नमो हरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसामणं ऐसो पंच नमुकारो सव्वपावपणासनो मंगलानं च सव्येसिं परमं वै मंगलम् पुरीमचरिमाण कप्पो मंगलं वदमाण दिथम्मि इय परिकय्या जिनगण हराई थे रावलीचर्यम। पर्युषण पर्वનો આજે ચોથો દિવસ। આજથી કલ્પસૂત્ર મહાગ્રંથનું વાંચન શરૂઆત થઈ ગઈ। એનું આ બીજું પ્રવચન। દર વખતે રિવાજ મુજબ કલ્પસૂત્રના બે પ્રવચનો હોય છે, સવારનું પ્રવચન અને બપોરનું પ્રવચન। સવારના પ્રવચનની અંદરમાં આપણે વાત ત્યાં અટકાવી હતી કે દેવાનંદા બ્રાહ્મણી અને ઋષભદત્ત બ્રાહ્મણ આ બંને જણાએ પરસ્પર પોતાના દીકરાની ખુશીની વાત મનાવે છે, પરંતુ એમને ખબર નથી કે એક નાખુશીના સમાચાર તમારા ઘરમાં આવવાના છે। હવે ભગવાન તમારા ઘરમાં 82 દિવસ માટે મહેમાન બનીને આવ્યા હતા અને પરમાત્મા જાણે કે તમને એક માતા પિતાનું ગૌરવ આપવા માટે આવ્યા। અને રાત્રિના સમયની અંદરમાં જ્યારે ઇન્દ્ર મહારાજાને ખબર પડી કે ભગવાનનું હવે 82 દિવસનું નીચ ગોત્રનું કર્મનો અંતરાય તૂટ્યો છે, એટલે ભગવાને ત્યાંથી ટ્રાન્સફર કરવાની અંદરમાં આવ્યા। તિસલા માતાની કુક્ષીની અંદરમાં જે દીકરીનો ગર્ભ હતો, પુત્રીનો ગર્ભ હતો, એ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં ટ્રાન્સફર કરવાની અંદરમાં આવ્યો અને દેવાનંદાની કુક્ષીમાં જે ભગવાન મહાવીરનો જે આત્મા હતો, જીવાત્મા હતો, એને બહુ ધીરે ધીરે સંક્રમિત કરીને તમે જોજો આ છે ને કેવી દેવતાઓની કલા હશે। કોઈ પણ સિઝેરિયન કર્યા વગર, ઓપરેશન કર્યા વગર, લોહીનું ટીપું પાડ્યા વગર સૌથી પહેલું ગર્ભનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય તો આ ઇન્દ્ર મહારાજાને કહેવાતી હૈણેકમિષી દેવતાએ કર્યું છે, જ્યાં વિજ્ઞાન પણ હારી જાય અને દેવાનંદાને ખબર પણ નથી પડી, નથી પીડા થઈ, નથી વ્યાધિ થઈ, નથી દર્દ થયું, નથી વેદના થઈ અને ક્યાં દીકરો અંદરમાં દીકરી આવી ગઈ અને દીકરો સીધો લઈ અને તિસલા માતાની કુક્ષીની અંદરમાં જ્યાં પધરાવવાનો ઇન્દ્ર મહારાજાએ આદેશ આપ્યો। હવે છે ને આમાં વિચારવાની બાબત એ છે કે એ સમયની અંદરમાં કેટલી કેટલી મોટી મોટી મહારાણીઓ હતી। તમે એ સમયનો ઇતિહાસ વાંચો, કેટલા કેટલા માંધાતાઓ રાજા હતા। અરે તિસલા રાણી કરતાં પણ કંઈક ચડિયાતી રાણીઓ હતી અને સિદ્ધાર્થ રાજા કરતાં કંઈક ચડિયાતા રાજાઓ હતા, પરંતુ એ વખતે એ બધા જ રાજાઓ અને રાણીઓને કેન્સલ કરીને તીર્થંકરના માતા પિતા બનવાનું સૌભાગ્ય તિસલા માતાને જ કેમ મળ્યું? તિસલા માતાને કેમ આ ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય? તમે ખબર છે આ સૌભાગ્ય મળવાની શું થયું છે? આજે લોકો ભગવાન ભાવીને પછી યાદ કરે છે, તિસલા માતાને પહેલા યાદ કરે। તિસલા નંદન વીર કી જય બોલો મહાવીર, કે મહાવીર પછી પહેલા તિસલાને યાદ કરવાના। તો શું તિસલા માતાએ એવું શું પુણ્ય કર્યું હશે? તિસલા માતાની પર શું એવું રહેલું હશે? તિસલા માતાને આવું સૌભાગ્ય મળી ગયું। હું તમને આ છે ને વાત છેલ્લે બતાવી, અતિ જરૂરી છે, તમને જાણવાની જિજ્ઞાસા થાય એવી છે। હું તમે ટકો માટે છેલ્લે બતાવીશ કે 6 પ્રકારના સૌંદર્ય, 6 પ્રકારના વૈભવો જે સ્ત્રી પાસે હશે એ સ્ત્રીને આવા પ્રકારના પુત્રોનું બનવાનું ગૌરવ 100% બની શકે છે। વર્તમાનમાં જોવા જઈએ તો આમ છે ને કેટલીક આધુનિક સ્ત્રીઓ, કેટલીક ભણેલી ગણેલી છોકરીઓના જિંદગી જોઈએ ને આમ લાગે કે આ લોકોને જાણે પોતાની જીવનની કોઈ ગંભીરતા ખબર નથી। જેની કુક્ષીની અંદરમાં, જેના પેટની અંદરમાં ભારતનું ભાગ્ય પાકવાનું છે, જૈન શાસનનું ભવિષ્ય પાકવાનું છે, આ હિન્દુસ્તાનનો સમ્રાટ પાકી શકે એમ છે, આ હિન્દુસ્તાનનો કોઈ આગેવાન પાકી શકે એમ છે અને એ સ્ત્રી જાણે કે પોતાનું જીવન સાવ પાયમાલ બનાવી નાખે। કોલેજની અંદરમાં જાય, ડ્રગ્સ લેવાના, રેવ પાર્ટીઓની અંદરમાં જવાનું, અરે સિગારેટ પીવાની, જૈન છોકરીઓ સિગરેટ પીવા સુધી પહોંચી ગઈ છે, દારૂ પીવા સુધી પહોંચી ગઈ, અરે ઇવન હુક્કા પાર્ટીની અંદરમાં અને હુક્કા બારની અંદરમાં જૈન છોકરીઓ પહોંચી ગઈ છે। કેટલી મમ્મીઓ મારી પાસે લઈને મહારાજી સમજાવો દીકરીઓને, આ છે ને સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર સમજાવે છે કે આ જીવન ન ચાલે, કલ્પસૂત્ર નીતિશાસ્ત્ર છે, રીતિશાસ્ત્ર છે કે જીવનની રીતિઓ ફેરફાર કરો તો જ તમારી કુક્ષીની અંદરમાં આવા કોઈ ભગવાન મહાવીર જેવા આત્માઓ અંદરમાં જન્મ લેશે, અંદરમાં તમારા પેટની અંદરમાં આવીને આરામ કરશે। ચલો, ભગવાન મહાવીર, પરમાત્મા મહાવીરને છે ને આવી રીતે કરવાનો આદેશ તો આપી દીધો અને સીધા નીચે બેઠા અને સ્તુતિની શરૂઆત કરી। હું તમને કલ્પસૂત્રની અંદર બતાવેલું સ્તુતિની ગાથા બોલું છું, હાથ જોડીને સાંભળજો। નમો તો નમણીતાન ભગવંતાનો આય ગંજનમ સજ્જ મુદ્દાણમ પુરુષતમાન પુરુષાન પુરુષવર પુંડરી અને પુરુષવર્ગદતિનમ લોક ઉત્તમાનમ લોકનાનમ લોક અય્યન લોક પયલો પુજ્ઞાનમ અભયરયન ચકુરમંગળ સના બોયરિયાણમ જીવદયાન શરણ્ય ધમણે ધમનેશિયાણમ। આ રીતે એમને સ્તુતિની શરૂઆત કરી અને પરમાત્માની સામે ભાવ વિભોર બની અને સ્તુતિ કરતા ગયા ઇન્દ્ર મહારાજા। તમને ખબર છે જૈન શાસનની અંદરમાં છે ને નમુથુણમ એક અદ્ભુત સૂત્ર છે। આ નમુથુણમ સૂત્રની જે વિશેષતાઓ બતાવી છે, જે એના વર્ણન કરવાની અંદરમાં આવ્યા છે, પન્યાશ્રી ભદ્રંકર વિજય માસે કહેતા હતા
કે વીરતીનું સૂત્ર એટલે કરમ બંતે છે, સ્તુતિનું સૂત્ર એટલે લોકસ્થ છે, ભક્તિનું સૂત્ર એટલે નમુથુણમ છે, અને વીરતીનું સૂત્ર એટલે કરમ બંતે છે, અને શુદ્ધિનું સૂત્ર એટલે ઈર્યા વૈયા છે. આ છે ને એક એક સૂત્રોના બહુ 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 મહાગંભીર અર્થ રહેલા છે. ગણધર ભગવંતોએ બનાવેલા છે. અને ઇન્દ્ર મહારાજાને જ્યારે જ્યારે પણ સ્તુતિ કરવાનો વારો આવે ત્યારે દરેક ઇન્દ્ર મહારાજા તીર્થંકર પરમાત્માની નમુથુણમ દ્વારા સ્તુતિ કરે છે. તો આ નમુથુણમની અંદરમાં શું વિશેષતાના ભાવો ભરેલા છે, ચલો આપણે નમુથુણમના થોડા અર્થોને જોઈ લઈએ. કારણ કે આ સ્તુતિ સૂત્ર છે અને હું તો ઘણા જૈનોને અપીલ કરું છું કે બીજું ભલે આવડે કે ના આવડે, પરંતુ શુદ્ધિનું સૂત્ર ઈર્યા વૈયા, સ્તુતિનું સૂત્ર લોગસ, ભક્તિનું સૂત્ર નમુથુણમ, પછી વીરતીનું સૂત્ર કરેવી બંતે અને ભક્તિનું સૂત્ર નમુથુણમ. આટલા સૂત્રો તો તમને આવડવા જોઈએ, તો તમારી જીભ પવિત્ર બનશે, તો તમને કંઈક પુણ્યનો બંધ થશે. ચલો આ નમુથુણમ એટલે છે ને બીજું કોઈ નથી. નમુથુણમની જો ઓળખ આપવી હોય તો એમ આપી શકાય કે આ નમુથુણમ છે ને, આ નમુથુણમ એક પરિચય પત્ર છે. આ નમુથુણમ એક પ્રતિજ્ઞાપત્ર છે. આ નમુથુણમ એક પ્રેમ પત્ર છે. જાણે કે ભગવાનને આપણે પ્રેમ પત્ર રજૂ કર્યો કે ભગવાન આવો, હું તમારા પ્રેમની અંદરમાં છું. અને આ નમુથુણમ એક જાણે કે ભક્તિનું સૂત્ર છે. આવા વિશિષ્ટ પ્રકારના અર્થોથી ભરેલું આ નમુથુણમ સૂત્ર છે. નમુથુણમને જો અગર 4 વિભાગમાં વહેંચવાની અંદરમાં આવે તો આ નમુથુણમમાં છે ને કેટલાક વિશેષણો સ્વરૂપ વિશેષણ છે, કેટલાક વિશેષણો ઉપમા વિશેષણ છે, કેટલાક વિશેષણો ઉપકારી વિશેષણ છે, અને કેટલાક વિશેષણો છે પ્રભાવ વિશેષણ છે. આ નમુથુણમની અંદર બતાવ્યું ને, નમુથુણમ, અરિહંત, ભગવંત, આદિકર, તીર્થંકર. હવે છે ને હું તમને કેટલાકના બહુ તમને વિસ્તારથી આવતો, કારણ કે આ જાણવા જેવા છે. એક એક મંત્રાક્ષરો રહેલા છે. અમારા પૂજ્યપાલ ગુરુદેવ ભુવન ભાનુસુરી સાહેબ કહેતા હતા કે નમુથુણમના કેટલાક મંત્રો જો જાપ કરવાની અંદરમાં આવે તો જીવનના મોટા મોટા વિઘ્નોના પર્વતો ભાંગીને ભૂકા થઈ જાય. એ પણ તમને બતાવીશ. એની પહેલાં આપણે નમુથુણમને વિસ્તારથી જોવો છે કે નમુથુણમને 4 વિભાગમાં આપણે વહેંચ્યું કે કેટલાક વિશેષણો છે ને સ્વરૂપ વિશેષણ છે. એમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. અપરિહય વર્ણાણથી લઈ શિવ, મયલ, મરુવ, મણંત સુધી ભગવાનનું આખું સ્વરૂપ બતાવ્યું કે મારા ભગવાન કેવા છે, એનું આ ભગવાનનું સ્વરૂપ. હવે છે ને પરમાત્માની ઉપમા બતાવી. એક એકની જેમ છે લોકસમાં બતાવ્યું ને ભગવાન કેવા કે ચંદ્રથી નિર્મલ, ચંદેશુ નિર્મલ એરા, આઈ છે શું અયમ પયાસ એરા, અને સાગર વર ગંભીરા. તો અહીંયા નમુથુણમાં બતાવ્યું છે પુરી સુપ્તમાન, ભગવાન પુરુષોમાં ઉત્તમ છે, ભગવાન પુરુષોમાં શ્રી સમાન છે. પુરીસવર ગંધાતીણમ, પુરીસ સિયાણમ, પુરીસવર પુંડરિયાણમ. આ ભગવાનના વિષયો બતાવ્યા છે કે ભગવાને એક એક ઉપમા આપી છે. હવે પરમાત્મા છે ઉપકારી છે, એવા કેવા બતાવ્યા કે ભગવાન કેવા ઉપકારી રહેલા છે. આઈગરાણમ, તિથૈરાણમ, લોકહિયાણમ, લોકપૈવાણમ, લોકપજ્જો અગ્રાણમ, અભયદયાણમ, ચક્ષુદયાણમ, મંગદયાણમ, શરણદયાણમ, ભુવિદયાણમ, ધમ્મવર ચાવન ચક્રવર્તીનો. આ પડા છે ને ઉપકારી વિશેષણો છે. હું તમને કહું નમુથુણમના એક એક છે ને તમને હું તમને ખાલી અત્યારે 2 દર્શન બતાવી રહ્યો છું. એક તો મંગદયાણમ અને બીજા નંબરમાં આવે છે ચક્ષુદયાણમ. આ 2 છે ને મંત્રાક્ષર તુલ્ય શબ્દો છે. તમે સંસારમાં કોઈ પણ જગ્યાએ મૂંઝાઈ ગયા હો, તમને માર્ગ દેખાતો ન હોય, તમે જુઓ આ સુશાંતસિંહ, જીયા ખાન, આ પછી દિવ્યા સાયલન, આવી કેટલાક લોકોને છે ને જે આપઘાત કરવા પડે છે ને કારણ કે જીવનમાં મૂંઝાઈ ગયા, કોઈ રસ્તો નહોતો દેખાતો, કોઈ હાથ પકડનારો નહોતું. જીવનમાં ક્યારેક આવી સમસ્યામાં ફસાઈ જાઓ, જ્યારે લાગે કે ચારે બાજુ અંધકાર છે, ધુમ્મસ છવાઈ ગયું છે, મારો કોઈ હાથ પકડનારો નથી, હું જીવનમાં એકલો પડી ગયો છું, મારું કોઈ નથી, ત્યારે એવા સમયની અંદરમાં મારા ગુરુદેવ ભુવન ભાનુસુરી સાહેબ એક પુસ્તક લખ્યું છે, લલિત વિસ્તરા ઉપર વિવેચન કર્યું છે, પરમ તેજ. અદ્ભુત પુસ્તક છે. અને એમાં લખ્યું છે કે નમુથુણમના એક એક વિશેષણો એટલે ભગવાનના મંત્રો છે. હવે માનો માર્ગ ભૂલી ગયા હોય, માર્ગ દેખાતો ન હોય, મૂંઝવણમાં આવી ગયા હોય, તમારા જે પ્રિય ભગવાન હોય, તમે જે સંઘનીમાં રહેતા હો, એ ભગવાનનું નામ આગળ લેવાનું. એટલે કે ઓમ રીમ. માનો અત્યારે હું શાંતાકુશથી સંઘની અંદરમાં છું, મારું ચોમાસું અહીંયા છે, તમને એક્ઝામ્પલ તરીકે બતાવું. માનો હું કોઈ જગ્યાએ મૂંઝાઈ ગયો, મને કોઈ રસ્તો જ ન મળે, મને એમ લાગે કે હવે જિંદગી ખતમ કરી નાખું, મરી જાઉં, હવે મારું કોઈ નથી, મને જીવન શું, મારી આવતીકાલ કેવી આવશે, આ મૂંઝાઈ ગયા હું. અને તમને સાચી વાત કરું, આ કોરોના વાયરસના સમયની અંદરમાં ઘરમાં અત્યારે મૂંઝવણનું ધુમ્મસ ફેલાઈ ગયું છે. આવતીકાલ મારી કેવી આવશે? આ કોરોના વાયરસે લોકોની આવતીકાલ ઉપર બહુ મોટા સવાલ ઊભા કર્યા છે. મારો બિઝનેસ નવો સેટ કેવી રીતે કરીશ? નવી ઇન્કમ આવતી નથી, ઉઘરાણી આવતી નથી, પેમેન્ટ આવતું નથી, માલ પડી રહ્યો છે, સ્ટોક પડી રહ્યો છે, છોકરાઓનું એજ્યુકેશન, કેટલા પાર વગરના સવાલો આખરી સામે ઊભા છે. તમને કહું
જૈનોના પરિવારોના કિસ્સા અમારી પાસે આવે, કેટલાક લોકોએ આપઘાત કરી નાખ્યા અને આમાંથી બચાવવા માટે જ અમે આ સાધર્મિકના ફાઉન્ડેશન ઊભા કર્યા અને જેના કારણે લોકોને અમે આ પૈસા પહોંચાડીએ, ભાઈ ટકી જાઓ, આ થોડો સમય છે, મુશ્કેલનો સમય છે, બહુ લાંબો નહીં ચાલે અને રાત પછી પ્રભાત આવે છે, થોડુંક તમારે છે ને ટકી જવાની જરૂરિયાત છે. જે ટકી જાય છે એ જીવનમાં આગળ વધે છે, પરંતુ જે જીવનમાં હતાશ થઈને માર્ગ છોડે છે ને, તો એવા સમયે શું કરવાનું? તો મારા ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાં સાહેબ કહેતા હતા, ઓમ રીમ અરહમ મગ્ગદયાણમ શ્રી કુંથુનાથાય નમઃ. આનો ભાવ વિભોર ભરીને જાપ કરવાનો, ભગવાનને કાકલુરી કરવાની, પરમાત્મા માર્ગ ભૂલી ગયો છું, ભગવાન માર્ગ ભટકી ગયો છું, કોઈ માર્ગ નથી મળતો, ભગવાન જીવનમાં હતાશ છું. હું તમને છે ને અમારો જીવનનો પ્રસંગ બતાવું છું. બહુ વર્ષો પહેલાં અમે લોકો છે ને પૂજ્યપાદ ગુરુદેવની સાથે કોલ્હાપુર તરફ એટલે કે સાઉથ દક્ષિણ તરફ વિહાર કરતા હતા. એમાં અમે લોકોએ વાસદાથી વિહાર કર્યો. આ છે ને વણી વાસદા, સાપુતારા જંગલોમાં ગામ છે વણી વાસદા, વાસદાથી વિહાર કર્યો. સાંજે વિહાર કર્યો અને આગળ આખું વઘઈનું જંગલ ક્રોસ કરવાનું હતું. જંગલ ક્રોસ કરીને જઈએ 3 દિવસનું આ જંગલ. એમાં રસ્તાની અંદરમાં કોઈએ કીધું કે મહારાજી અહીંયા से आप निकल जाओ, ये ટૂંકી કેડી છે, સીધો આપને જંગલમાંથી આગળનું ગામ નીકળી જશે. રસ્તો આખો જંગલમાંથી ફરીને જતો હતો. એટલે પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાં સાહેબ, હું હરિકાંત જે આજે આચાર્ય છે, હરિકાંત સુરીમા સાહેબ, રવિકાંત સુરીમા સાહેબ, મારા મોટાભાઈ કુલપુરી સુરીમા સાહેબ, આવા 4-5 સાધુઓ અને પૂજ્યપાદ ગુરુદેવ ભુવન ભાનુશ્રીમા સાહેબ અને હું, અમે બધા સાથે હતા અને અમે કેડી ઉપર વિહાર શરૂ કર્યો. સાંજનો સમય, હવે એક કેડી ચૂકી ગયા અને રસ્તો ઉલટો એવો ચાલ્યો, ઘોર જંગલમાં ચાલી પહોંચ્યા. સૂર્યાસ્ત થઈ ગયો, રસ્તો દેખાય નહીં અને આ બાજુ બીજા છે ને 25 સાધુઓ તો મકાને પહોંચી ગયા. અને ભાઈ ગુરુદેવ કેમ નથી આવ્યા? તો ગુરુદેવને તો અમે કોઈક નવા રસ્તે જતા જોયા, ટૂંકા રસ્તાની અંદર હજી નથી આવ્યા. અને ગામવાળાને પૂછ્યું, ભાઈ આ જંગલમાં ભૂલા? અરે મહારાજી આ જંગલ ઘનઘોર છે, આ જંગલમાં રાત ન રહેવાય, આ તો વણી વાસણાનું જંગલ છે મહારાજી, અહીંયા તો છે ને સાપ અને સિંહ વાઘ તો અહીંયા છે ને મહારાજી, મચ્છર અને માખીની જેમ ફરતા હોય મહારાજી, તમે શોધો, જે જોખમ થઈ જશે. સાધુઓના હૃદય ઊંચા નીચા થઈ ગયા. ગુરુદેવ પ્રાણનો આધાર, જંગલમાં ભૂલા પડ્યા અને આ બાજુ ગુરુદેવ સમજી ગયા કે ગોટાળો થઈ ગયો છે. હવે શું કરવાનું? કોઈ રસ્તો જ ન દેખાય, કોઈ મૂંઝવણ ન દેખાય અને મૂંઝાઈ ગયા. આ રાત તો જંગલમાં કઢાશે નહીં, કારણ કે ગામવાળાએ કીધું મહારાજ સૂર્યાસ્ત પહેલાં પહોંચી જવું પડશે. તો સૂર્યાસ્ત તો થઈ ગયો, અંધારું છવાની અંદરમાં આવ્યું છે. હવે શું કરવાનું? અને છે ને ગુરુદેવ હતા, બધાને કહી દીધું, દેખો નમો થુનમ સૂતનો, હું તમને એક જાપ આપું છું. અને ગુરુદેવને કીધું કે મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં આપણે જીવીએ છીએ, આપણે ભગવાન ભાવીને કહો, ભાઈ રસ્તો ભૂલી ગયા છીએ, આપ માર્ગના દાતા છો, મગ્ગ દયાનમ છો, આ ભાવ રસ્તો પણ બતાવો છો અને દ્રવ્ય રસ્તો પણ બતાવો છો. ગુરુદેવ આ રસ્તામાં ભૂલા પડ્યા છીએ, કંઈક મૂંઝવણમાંથી બહાર કાઢો, બહુ મોટી કટોકટી આવશે, આ શિષ્યો મારા હેરાન થશે, મારા માટે એ લોકો ચિંતામાં મુકાઈ જશે અને આવતીકાલે ન થવાની ઘટના થશે તો જૈન શાસનમાં હાહાકાર મચી. અમે પણ ગભરાઈ ગયા, નાની ઉંમરના સાધુઓ. ત્યારે મારી ઉંમર હતી માત્ર 15 થી 16 વર્ષની મારી ઉંમર. અને ગુરુદેવ કીધું ચલો બધા બેસી જાઓ, જાપ કરો. એક ઝાડ નીચે બધા બેસી ગયા, આસન બિછાવીને જાપ કર્યો. ઓમ રીમ અરહમ મગ્ગ દયાણમ શ્રી મહાવીર સ્વામીને નમઃ. ગુરુદેવ કે બસ મન મૂકીને જાપ કરો, ભગવાનને કહો, વિનંતી કરો, ભગવાન અમે રસ્તો ભૂલા પડ્યા છીએ. આપે ચંડ કૌશિકને રસ્તો બતાવ્યો, આપે ગૌતમને રસ્તો બતાવ્યો, આપે ચંદન બાલાને રસ્તો બતાવ્યો, આપે ગોશાલાને રસ્તો બતાવ્યો, ભગવાન અમને નહીં બતાવો. ભગવાન અમે આપના સાધુઓ છીએ. બસ જાપ શરૂ કર્યો. તમે નહીં માનો, અડધો કલાક છે ને ગુરુદેવ તો આમ ધ્યાનની અંદરમાં એકાકાર બની ગયા. જેને પોતે પરમ તેનું વિવેચન લખ્યું હોય એને આ ભક્તિશાસ્ત્ર બતાવવું પડે. અને છે ને અચાનક અડધો કલાક પછી ક્યાંકથી એક ભીલ આદિવાસી આવ્યો. અરે મહારાજ આ જંગલમાં અત્યારે ધ્યાન ન કરાય, જંગલ ખાલી કરો, સીધા બહાર નીકળો, આ જંગલ છે મહારાજી, અહીંયા તો હિંસક પશુઓ ફરવા મળશે. ગુરુદેવ સમજી ગયા, સહાય આવી ગઈ, ભાઈ રસ્તો ભૂલા પડ્યા છે, કોઈ રસ્તા દેખાવોગે? અરે યાર બહુ સીધા રસ્તા, આપ તો આપ એક કેડી ઉલટી પકડ લઈ, ચલો તમે રસ્તો બતાવું છું. તમે નહીં માનો, ઘનઘોર જંગલમાં ક્યાંથી આદિવાસી આવ્યું એ ખબર નથી અને ભીલ આદિવાસીએ રસ્તો બતાવ્યો. હાઈવે ઉપર અમને ઉતારી દીધા અને હાઈવે ઉતારીને છે ને અમે જામ છે ને શ્વાસ હેઠો મૂકી અને પાછળ નજર કરી, હું તમને આ સત્ય પ્રસંગ બતાવું છું. આખો નાખો ભીલ ગાયબ, એ આદિવાસી ગાયબ, દેખાય જ નહીં. ગુરુદેવ કે જોઈ લો, આ ભગવાનનો પડછો, આ ભગવાનનો ચમત્કાર. આપણે ભગવાન પાસે માર્ગ માંગ્યો તો ભગવાન મગ્ગ દયાણમ બનીને આપણે ભગવાન રસ્તો બતાવવા માટે હાજર થઈ ગયા. હું ઘણા કહું છું, મહાનુભાવો મૂંઝાતા નહીં. કોરોના વાયરસમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. આવા તો જીવનમાં આવે, તકલીફો આવે, એને છે ને આપણે મર્દ છીએ, થોડુંક ફાઇટિંગ કરો, થોડોક ફાઇટિંગ સ્પિરિટ રાખો, આમાંથી ચોક્કસ બહાર નીકળશો. હું સમજુ છું કે તમે તકલીફમાં છો, તમારી આવક બંધ થઈ ગઈ છે, ઘણાની જોબ છૂટી ગઈ છે, ઘણાને આવતીકાલે કેવી આવશે એના માટે અમે સાધુઓ પણ પ્રયત્નશીલ છીએ. અને અમે સાધુઓ તમારા માટે ફંડફારા ઉઘરાવીએ છીએ, અમે લોકોને પ્રેરણા કરીએ છીએ, અમે તમારા સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. અને એની જેમ કેટલા ટ્રસ્ટો, કેટલા બધા લોકોએ તમારા માટે પ્રયત્ન કરે છે, તંતોડ મહેનત કે સાધર્મિક ફાઉન્ડેશન
વર્ધમાન કરુણા ફાઉન્ડેશન, વર્ધમાન સેવા કેન્દ્ર, સંકિત ગ્રુપ, જૈન એલર્ટ યંગ ગ્રુપ, આ બધું સમસ્ત મહાજન, વર્ધમાન પરિવાર, વર્ધમાન પરિવારના વીર સૈનિકો, કેટલી ચારે બાજુ તમારા માટે છે ને આમ લોકોએ દાનની સરવાણી વહાવી છે. તમે છે ને હિંમત નહીં હારતા અને આવી સમયની અંદરમાં જાપ કરજો. આ તને બતાવું છું, નમૂથુણમના છે ને ઉપકારી વિશેષણો એક એક મંત્રાક્ષરોથી ગર્ભિત છે. અને બીજું ગુરુદેવ ભુવન ભાનુશ્રી સાહેબે છે ને જીવનનો એક પ્રસંગ બતાવ્યો છો કે જ્યારે કદાચ માનો કોઈને આંખમાં તકલીફ આવી ગઈ, આંખની અંદરમાં કંઈક અચાનક ઝાંખું દેખાવા માંડ્યું, અચાનક આંખની અંદરમાં કોઈ બીમારી આવી ગઈ, તો ચક્ષુ દયાનંદનો જાપ જો આ રીતે કરવાની અંદરમાં આવે, ભલભલાની આંખોના રોગો ગાયબ થઈ ગયા છે. ઓમ રીમ અરહમ ચક્ષુ દયાનમ શ્રી મહાવીર સ્વામી નમઃ. ઓમ રીમ અરહમ ચક્ષુ દયાનમ શ્રી કુંતુનાથાય નમઃ. તમારા સંગમાં જે ભગવાન હોય, તમને જે અતિ પ્રિય ભગવાન હોય, માનો શંખેશ્વર ભગવાન પ્રિય છે તો ઓમ રીમ અરહમ ચક્ષુ દયાનમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. આ જાપ કરતા રહેવાનું અને ભગવાને કહેવાનું, પરમાત્મા મને આંખોની રોશની પાછી આપો. ભગવાન મારે આંખ વગર શું કરવાનું, મને સમાધિ નહીં રહે. ભગવાન આદર ધ્યાન થશે અને ભગવાન પાસે સાચા દિલે અન્યથા શરણમ નાસ્તિ તમેવ શરણમ મમ. આ ભાવ સાથે જો તમે કરશો ને, આ સ્તુતિ શાસ્ત્ર કલ્પસૂત્ર કહે છે કે આ ચમત્કારો વર્તમાનમાં આજે પણ બને છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાનના જીવનમાં બનેલો સત્ય પ્રસંગ અમને ગુરુદેવ કહેતા હતા કે એમને છે ને કોઈક જગ્યાએ પ્રવચનના વાત કરી હશે અને આ પ્રવચન ચંદનબાલા વાલકેશ્વરના એરિયાની અંદરમાં કોઈ યુવકે આ પ્રવચન સાંભળ્યું હશે અને એ પછી વર્ષો પછી એ યુવકની બેન, એના લગ્ન થયા, અમેરિકા યુએસમાં લગ્ન થયા. હવે આ જોજો ચક્ષુ દયાનંદનો જાપ કેટલો પ્રભાવશાળી છે. અને ત્યાં એની બહેને છે ને ત્યાં એક દીકરાને જન્મ આપ્યો. થોડા દિવસો થયા અને ડૉક્ટરે એની મમ્મીને એટલે આ છોકરાની બહેનને કીધું, ત્યાંની જેને ડિલિવરી આવી તેને, બેન આ તમારો દીકરો છે ને કદાચ એને આંખેથી જોઈ ન શકે, એની આંખનું વિઝન નથી. અને મા તો હલી પડી, અરે મારા દીકરાને આંખ નહીં, આ તો રૂડો રૂપાળો દીકરો અને જૈન કુલમાં જોયો, ભગવાનને ક્યારે જોઈ નહીં શકે, દેવગુરુને જોઈ નહીં શકે, એ ક્યારે સાધુના દર્શન નહીં કરી શકે, નહીં તીર્થોના દર્શન નહીં કરી શકે, નહીં ચાલી શકે. મા રડે, મા કર કરે. ડૉક્ટર કે ભાઈ અમે શું કરીએ, જન્મથી ફોટ લઈને દીકરો આવ્યો છે, લગભગ અમને લાગે છે કે એના આંખમાં વિઝન નહીં હોય, એના છે ને વિઝનના પડદા ગાયબ થઈ ગયા છે. અને મા બચારી બે બાકડી બની જાય. ડૉક્ટર કે એક લાસ્ટ ચાન્સ તરીકે એક ઓપરેશન કદાચ કરીએ અને જો કદાચ થાય તો થાય, તમે ભગવાનની દુઆ શરૂ કરો અને અમે અમારું કામ શરૂ કરીએ છીએ. આ બાજુ નાના છોકરાનું વિઝન લાવવા માટે ડૉક્ટરને પ્રયત્ન શરૂ કર્યા. આ બાજુ એ છોકરી પણ છે ને એ પ્રવચનમાં હાજર હતી. બંને ભાઈ બહેનો જો આ સાંભળેલું પ્રવચન કેવું કામ લાગે છે. પ્રવચનમાં હાજર હતા, એને કીધું ભાઈ આપણે ખબર છે ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાનના પ્રવચનમાં ગયા હતા અને કીધું હતું ચક્ષુ દયાનો જાપ કરવાનો. અને ગુરુદેવે કીધું હતું કે કોઈ પણ પરમાત્માના ચક્ષુ બનાવો અને ભગવાનની ટીકા અને ચક્ષુનો લાભ લઈ લો તો આંખોના રોગ જીવનમાં ક્યારે ના આવે. અને ચક્ષુ દયાનો જાપ હું અહીંયા જાપ શરૂ કરું છું. ભાઈ તું એક કામ કર, હમણાં તારી આજુબાજુમાં જે પણ દેરાસર હોય ને એ ટ્રસ્ટીને જેને વિનંતી કર, તું નવા ચક્ષુ મારા દીકરા નામે લગાવીને ચાંદીના ચક્ષુ બનાવીને થાય એટલો ખર્ચો કર ભાઈ, બધું આપવા તૈયાર છું, બસ મારા દીકરાની આંખો બચવી જોઈએ. અને સત્ય પ્રસંગ કહે છે આ બાજુ ઓલો દીકરો આગેવાન પાસે ગયો, સમજદાર આગેવાનો હતા અને કટોકટી જાણી નવા ચક્ષુ ભગવાનને લગાડ્યા. આ બાજુ આખા ઘરે જાપ શરૂ કર્યો. ઓમ રીમ હરમ ચક્ષુ દયાનમ, ઓમ રીમ હરમ ચક્ષુ દયાનમ શંકેશ્વર પાર્શ્વનાથાય નમઃ. આંખમાંથી માં રડતી જાય, પ્રાર્થના કરતી જાય. અને ડૉક્ટરે કીધું કે બેન લાખો કેસમાંથી એક જ કેસ બને કે તમારા દીકરાની બંને આંખો બચી ગઈ છે અને આજે આ દીકરો અમેરિકાની અંદરમાં રહે છે અને મજેથી પોતાની ધર્મ આરાધના અને પોતાનું સંસારનું જીવન વ્યતીત કરે છે. આ ચક્ષુ દયાનમનો પ્રભાવ, આવા તો દરેકનું આ વાત છે. મગ્ગ દયાનમ, માનવ જીવનની અંદરમાં છે ને કોઈ આપણને ધર્મ બતાવનારું ન હોય તો એ વખતે જાપ કરવાનો ધમ્મ દયાનમ, માર્ગ ન મળતો હોય ત્યારે જાપ કરવાનો મગ્ગ દયાનમ. પછી જીવનમાંથી કોઈ આપણા માથે કોઈ માલિક ન હોય, કોઈ આપણો છે ને સાચો વડીલ ન હોય તો જાપ કરવાનો લોક અને હાણ. ભગવાન આપ લોકોના નાથ છો, આપ લોકોના માલિક છો, ભગવાન મારા માલિક નહીં બનો. ભગવાન આપ મને છોડી દેશો, ભગવાન આપ મને એકલો અટલો મૂકી દેશો સંસારની અટકીની અંદરમાં. અને ભગવાન આપણા માલિક બનીને, ભગવાન આપણા શિર છત્ર બનીને આવે છે. અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મંગ દયાણમ, શું એક એક વિશેષણો રહેલા છે, આ ભગવાનના ઉપકારી વિશેષણો રહેલા છે. અને આગળ બતાવ્યું છે શરણ દયાનમ, આપણને માને કોઈ આપણું હાથ પકડનારો ન હોય, કોઈ આપણને શરણ આપનારો ન હોય તો શબ્દ બોલવાનો છે શરણ દયાનમ. આ સ્તુતિ શાસ્ત્ર
અને ભક્તિશાસ્ત્ર કલ્પસૂત્ર કહે છે કે આ નમૂથુણમ છે ને ભાવ વિભોર બનીને એકવાર ભગવાન સામે બોલો, અથવા તો સિદ્ધસેન દિવાકર સૂર્યે બનાવેલું વર્ધમાન સક્રસ તો એકવાર ભગવાન સામે ભાવ વિભોર બનીને બોલો. અરે કોઈ દુનિયા તમારો હાથ પકડે કે ન પકડે, એક અદૃશ્ય શક્તિ તમારો હાથ પકડવા માટે અવશ્ય મેવ તૈયાર રહેશે. આ તો મેં પણ મારા જીવનમાં અનુભવ કર્યા છે. હું તમને સાચી વાત કરું મહાનુભાવો, આ પ્રવચન સાંભળનારાઓને કહું છું કે હું પણ છે ને ક્યારેક જીવનમાં મૂંઝવણમાં મુકાયો છું. નથી મુકાયો એમ નહીં, જીવનમાં ભૂલો પણ મેં પણ કરી છે. મને દીક્ષાના 40 વર્ષ થયા, તો નાની ઉંમરમાં દીક્ષા જીવનમાં આવી ગયો હતો. ક્યારેક ક્યારેક છે ને રાતોની રાત ક્યારેક રડવાના પણ વારા આવ્યા છે. જીવનમાં મૂંઝવણ ધુમ્મસ છવાઈ ગયું હતું. ન મૂંઝવણ ગુરુને કહી શકાય, ન અંદરમાં સહન કરી શકાય. તો એવા સમયમાં છે ને આ ગુરુએ બતાવેલા જાપ કામ લાગ્યા છે. તો આજે સમાધિ સામે પગભેર બન્યા, ટકી શક્યા અને કંઈક બોલવાની તાકાત આવી. આજે પણ છે ને ક્યારેક ક્યારેક પ્રવચનમાં શું બોલવું જ્યારે મૂંઝાઈ જઈએ ત્યારે ભગવાને તો ભગવાન બસ તમારો માર્ગને પકડીને ચાલનારો સાધુ જો ભગવાન રસ્તો બતાવજે. બસ પ્રવચન શરૂ કરું અને કલાક દોઢ કલાક ભગવાન ક્યાં હાથ પકડી લઈ જાવ. તો કહું છું કે હું બોલતો નથી, ભગવાન જાણે કે હાથ પકડીને આગળ દોડાવે છે. ભગવાન કે આવ મારી પાછળ પાછળ, લડત થડતું પણ ગજે બચ્ચું ગાજે ગઈ વર સાથે રે. આ છે ને અનુભવો જીવનની અંદરમાં થાય છે. આવા અનુભવો આજે પણ થાય, પણ શ્રદ્ધા રાખીને આના જાપ કરવા પડે. ચલો, નમૂથુણમને 4 વિભાગમાં વહેંચ્યું છે: સ્વરૂપ વિશેષણ, ઉપમા વિશેષણ, ઉપકારી વિશેષણ અને ચોથા નંબરમાં છે પ્રભાવ વિશેષણ. ભગવાનનો પ્રભાવ કેવો છે? જીનાણમ જાવયાણમ. ભગવાન પોતે જીન બન્યા, આપણને જીન બનાવે છે. ભગવાન પોતે તર્યા, આપણને તરાવે છે. ભગવાન પોતે મોક્ષની અંદરમાં ગયા અને ભગવાન આપણને પોતાને મોક્ષની અંદરમાં લઈ જાય છે. ભગવાન પોતે બોધ પામ્યા અને ભગવાન આપણને બોધ પમાડે છે. આ ભગવાનનું છે ને વિશેષણો રહેલા છે. પછી આગળ કેવા કેવા અદ્ભુત વાતો બતાવે. ભગવાન ધમ્મ સારહીણમ. ભગવાન આપણા સંસારરૂપી રથના સારથી બનવા તૈયાર છે. ભગવાન જેમ અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ બન્યા. શ્રી કૃષ્ણ ભગવાન હતા અને અર્જુન તો સેવક હતો, પણ ભગવાન એના રથના સારથી બન્યા છે. તો છે ને ઘણા લોકોને કહું છું કે ભગવાન રથમાં સારથી બને છે, પરંતુ છે ને આપણે ભગવાનની પાસે 6 વસ્તુ ધરવી પડે રથની અંદરમાં. એટલે જે વ્યક્તિ એમ ધારે કે મારા જીવનના રથના ભગવાન સારથી બની શકે, તો એને છે ને દીર્ઘદ્રષ્ટિ જીવનની અંદરમાં લાવવી પડશે. 6 વસ્તુ બતાવું છું. આ છે ને વચ્ચે વચ્ચે બિટવીન ધ લાઇન્સ જીવનના સંદેશા બતાવીશ તમને કે આ કલ્પસૂત્રની અંદરમાં કેવી કેવી નીતિશાસ્ત્રો છે, કેવા કેવા નીતિશાસ્ત્ર બતાવેલા છે. રથની અંદરમાં 6 વસ્તુ હોવી જોઈએ: દીર્ઘદ્રષ્ટિ, પછી વ્યવહાર કુશળતા, સામાન્ય શક્તિને માપવાની કલા, ધીરતા, ગંભીરતા અને આત્મવિશ્વાસ. આટલી વસ્તુ જો હોય તો પછી છે ને કોઈ પણ વ્યક્તિ તમારા રથનો સારથી બનવા તૈયાર છે. આપણે આ 6 તૈયારી કરો, પછી ભગવાન આપણા રથના સારથી બન્યા વગર નહીં રે, 100% બનશે. શું કામ ન બને? ભગવાન કે આવો રથી બની હોય. અર્જુન જેવો રથી હતો તો શ્રી કૃષ્ણ સારથી બનવા તૈયાર હતા. તો આપણે જો આ 6 કિંમત ચૂકવીએ ને, જેને પણ એમ ઈચ્છા થાય કે ભગવાન મારા રથના સારથી બને, તો રથીએ 6 કિંમત ચૂકવવી પડે છે. દીર્ઘદ્રષ્ટિ હોય, આજને જોઈને નિર્ણય ન કરે મારી આવતીકાલ કેવી આવશે, મારો આવતા ભાવને જોઈને જે જિંદગી જીવે ને એવા રથીના ભગવાન સારથી બને છે. જે છે ને વ્યવહાર કુશળ હોય. તમને ખબર છે વર્તમાન સમયમાં છે ને મોટી ક્રાઇસિસ શું આવી છે? આજના દીકરા દીકરીઓ ઇંગ્લિશ મીડિયમમાં તો ભણ્યા પણ વ્યવહાર કુશળતા ગાયબ થઈ ગઈ. એને વ્યવહાર નથી આવડતો. ઘરમાં મમ્મી બીમાર છે તો મારો શું વ્યવહાર છે? આ કોરોના વાયરસનો સમય અત્યારે ચાલે છે. મમ્મી ઘરમાં એકલી કામ કરે છે અને દીકરી ચેટિંગ કરે, નેટિંગમાં ગપશપ કરે, ફોનમાં કપાટા મારે, અને યુવાન દીકરીની માં બચારી ઘરમાં એકલી રસોડો કરે, એકલી કામ કરે. અને દીકરીને શરમ આવી જોઈએ, બેટા તારી વ્યવહાર કુશળતા નથી. પછી તું કહીશ મમ્મી હું છે ને ફેશન ડિઝાઇનર બની, હું કોમ્પ્યુટર એન્જિનિયર બની. બેન તારું કોમ્પ્યુટર અમારા માટે કુછ નથી. તારી અંદરમાં વ્યવહાર કુશળતા છે કે નથી? આજે છે ને પાછા શું કહેશે? મમ્મી ભાઈને કામ કરાવો તો હું કામ કરું, કેમ ભાઈએ કામ નહીં કરવાનું? અરે બેન, આ તમારી વ્યવહાર કુશળતા નથી. તમે છે ને તમે ઘરની સ્ત્રી છો, તમે ઘરની રાણી તરીકે રહેલી, તો તમારે ઘરની જે છે જવાબદારી સ્વીકારવી પડે. તમને ખબર છે વ્યવહાર કુશળતા કોને કહેવાય? પુરાના સમયની અંદરમાં છે ને નહીં ભણેલા લોકોને છે ને જેને ગુજરાતી ભાષામાં કોઠા શું છે કે એક સહજ ઉસ સમય પે કુછ આપત્તિ આવી, અને એ સમયમાં વ્યવહારમાંથી માર્ગ કેવો કાઢવો અને વ્યવહાર કુશળતા કહેવાય. હું તમને ખાલી એક જ દ્રષ્ટાંત બતાવું છું. આ દ્રષ્ટાંત મને બહુ પ્રિય છે, હું વારંવાર લોકોને બતાવું છું. વર્ષો પહેલાં એવું થયું કે ગુજરાતમાં ભોયણી તીર્થ છે ને, શંખેશ્વરની પહેલાં ભોયણી તીર્થનો બહુ મહિમા હતો. મલ્લીનાથ ભગવાનનું તીર્થ, કડીની બાજુમાં તીર્થ આવે. અને એમ કહેવાય છે કે બાબુભાઈ કડીવાલાના પિતાજી ભોયણી તીર્થનો આખો વહીવટ કરતા હતા.
અને ભોયણી તીર્થની જ્યારે પ્રતિષ્ઠા હતી અને પ્રતિષ્ઠાનો આખો વહીવટ બાબુભાઈ કડીવાળાના પિતાજીના હાથની અંદરમાં હતો. આખો મહોત્સવ જાજર માન પતી ગયો. જંગલમાંથી મળેલા ભોયણીના મલ્લિનાથ ભગવાને મંદિરમાં બિરાજમાન કર્યા અને એવો ઠાઠ કર્યો. અને એ સમયમાં છે ને ગાડા ચાલતા હતા, ગાડીઓ તો હતી જ નહીં. એટલે હવે પ્રતિષ્ઠા મહોત્સવ પત્યા પછી બાબુભાઈ કડીવાળાના પિતાજીનો આખો પરિવાર હવે ભોયણીથી પોતાના ગામ કડીની અંદરમાં આવતા હતા. અને કડીમાં આવતા એ સમયની વાત છે કે જે સમયમાં જંગલો હતા, રસ્તામાં જંગલ પડતું હતું. અને દાદાજીએ કીધેલું કે ભાઈ આપણે આમાંથી બહાર નીકળી જઈએ તો આપણા માટે ક્ષેમ કુશલ છે. મલ્લિનાથ ભગવાને પાછા કરી નીકળ્યા હતા. અને આ બધું સમાચાર હતા કે ભાઈ કડીવાળો આખો જે આ પરિવાર છે ને, બાબુભાઈ કડીવાળના પિતાજી, એનો આખો જે પરિવાર છે બહુ મોટો સોનાના દાગીના મહોત્સવમાં પહેરેલા બધા લઈને નીકળે છે. આજે આપણે લૂંટી લઈએ તો આપણને કામ થઈ જાય. અને બરોબર વચલા રસ્તાની અંદરમાં મજધારે આ ડાકુઓની ટોળી આખી આવી. 10 ડાકુઓ સામે આવી ગયા. બહેનો તો રોવા માંડી. પણ આજે ને કહું છું કે વ્યવહાર કુશળતા કોને કહેવાય? હવે બાબુભાઈ કડીવાળાના પિતાજી અને બહુ બાહોશ માણસ, આગેવાન અને વ્યવહાર કુશળ આવ્યા, સૌથી આગળ આવ્યા. અને ડાકુને કહે क्यों आगे आ गया, चल सब कुछ निकाले, सब माल दे रहे. अरे भैया सब नहीं देंगे, आप मांगते हो तो दे देंगे, पहले एक काम करो, हम मल्लिनाथ भगवान की परीक्षा करा के आए. अरे तो मल्लिनाथ तुम्हारे भगवान है, हमारे भगवान नहीं है, हम जो मांगे वो दल्ला ले लो, निकाल दो, वरना सबको खत्म कर देंगे. હવે છે ને એ સમયે એવી કટોકટી જો સહેજ કંઈ ગડબડ સબળ કરીને તો દાગીના તો જાય, કદાચ કોકની ઉપર પ્રાણઘાતક હુમલો પણ થઈ શકે છે. કડિયાળી ડાંગ હાથની અંદરમાંથી અને છરીને ચાકુ લઈને આવેલા હતા. બહેનોની ઇજ્જત બચાવવાનો સવાલ. આ છે ને વ્યવહાર કુશળતા કોને કહેવાય? આજના એજ્યુકેશન લીધેલા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણેલા દીકરામાં પણ છે ને વ્યવહાર કુશળતાનું મીંડું દેખાય છે. પછી ભગવાન સારથી બને કેવી રીતે? અરે વ્યવહાર કુશળતા ના આવડે? કોરોના વાયરસના સમયની અંદરમાં અત્યારે મોબાઈલ ન મંગાય, આ વ્યવહાર કુશળતા છે. કોરોના વાયરસના સમયમાં અત્યારે છે ને માથેરામ મહાબળેશ્વર જવાની જીદ ન પકડાય, આ છે ને વ્યવહાર કુશળતા છે. કોરોના વાયરસના સમયની અંદરમાં અત્યારે બર્થડે પાર્ટીઓ ઉજવવાની જીદ ન પકડાય, આ છે ને વ્યવહાર કુશળતા છે. તમે ગઈકાલે પેપર જોયું હશે કે મુંબઈની એક ક્લબની અંદરમાંથી 150 છોકરા છોકરીઓ શ્રીમંતના 150 છોકરા છોકરીઓ પાર્ટી મનાવતા હતા. એ લોકોને એટલી અક્કલ ના આવી કે હજારો વ્યક્તિઓ જ્યારે મરે છે, આ દેશમાં રોજના 60,000 કેસ કોરોનાના પકડાય છે અને પાર્ટીઓ બનાવવાનું મન થાય. આ છે ને વ્યવહાર કુશળતા ગાયબ થઈ ગઈ છે. શું એજ્યુકેશનની મોટી વાતો કરો છો? શું સ્કૂલ ટ્યુશનના વાતો કરો છો? શું તમને સ્કૂલ શિક્ષણે શું શીખવાડ્યું? આ શીખવાડ્યું. એ લોકોને પાર્ટીમાં જવાનું મન કરાવડાયું. કેમ કોઈના માટે દયા ના આવી? આ પાર્ટીના ખર્ચા બંધ કરી અને એ પૈસા કોરોના વાયરસમાં સાધન માટે વાપરવાની અક્કલ ના આવી. અને અમે છે ને ક્યારેક સામી વાત્સલ્ય કરીએ તો આજ ભણેલા લોકો અમને ગાળાગાળી કરવાની અંદરમાં આવે. હું તો છે ને બહુ બિંદાસ કહું છું કે આજના ભણેલા માણસો જેવા અભણા આ દુનિયામાં બીજા કોઈ નથી. કોઈ વ્યવહાર કુશળતાનું જ્ઞાન જ નથી. માતા પિતાઓએ ડિગ્રી આપી દીધી, શીખવાડી દીધી, પણ ઘરમાં મહેમાન આવે તો પાણી કેમ આપવાનું? ઘરમાં મહેમાન આવે તો કેવી રીતે વાત કરવાની? ઘરમાં ગુરુ ભગવત આવે તો શું રિસ્પેક્ટ આપવાનો? દેરાસરમાં જો ચૈત્યવંદન કેમ કરવાનું? કાંઈ કહેતા કંઈ આવડત નથી. બસ છાટકા બનીને છે ને વાતોચીતો કરવા માટે બેસાડો તો જાણે આખી રાત પસાર કરી નાખે. ક્યારે સુવાય ક્યારે ન સુવાય એ પણ વ્યવહાર કુશળતા નથી. આ છે ને બાબુભાઈ કડીવાળાના પિતાજી ને દાદાજી સૌથી આગળ આવી ઉભા રહી ગયા. અને માનુભાવો सब कुछ मिल जाएगा. अरे भाई नहीं बिल्कुल नहीं, चलो खाली करो. अरे खाली करेंगे, पहले एक काम करो, हमारा मल्लिनाथ भगवान है ने, मल्लिनाथ भगवान की प्रसाद है અને લાડુ અંદરમાં લાવેલા સામી વસલા બધેલા ગામમાં વેચવા માટે ભાઈ થોડા વાપરો ને. અને પ્રેમથી બોલવાની એમની જે છટા, એમની જે કુમારી, આંખમાંથી આંખ રાખીને વાત કરવાની જે હિંમત, ધ્રુટાડો કે સારું આ સુધીમાં બધાને રડતા જોયા, કરગરતા જોયા, સારું આ મને આંખમાંથી આંખ રાખીને વાત કરે છે. અને 6 ફૂટની હાઈટ, માથા ઉપર પગડી, ખભા ઉપર ખેસ, અંગરખું અને નીચે ધોતી, અને છે ને આમાં લાંબી લીંબુડી ફાડ જેવી આંખો, અને છે ને મૂછો. માણસ લાગે કે સારું છે માણસ પણીદાર લાગે છે. અને આંખોમાં હાથ નાખીને વાત કરી. પહેલાં છે ને એક કામ કરો, ભાતું ખાઓ, મલ્લિનાથ ભગવાનનું આ ભાતું છે. હવે તમે નહીં માનો, એને છે ટાઈમ પાસ કરાવો તો મલ્લિનાથ ભગવાનનું નામ છે. ભગવાન આ તમારું ભાતું આપું છું, એને સદબુદ્ધિ આપજો. અને ભાતું ખાધું, લાડવા મીઠા લાગ્યા, ભૂખ તો લાગી હતી. આ સુધીમાં ચોરી કરવા માટે ઘણાના ઘરમાં ગયા, ઘણા ધમકી આપે, કોઈ સારું લાડુ નથી ખવડાયા. માણસ આપણે લાડુ ખવડાવે છે, આપણે ધમકાયા પછી પણ કહેવું પડે માણસ સારો લાગે છે. શેઠ કોણ છો? આ લાડુ શેના છે? અરે ભાઈ અમારા ભગવાનની પ્રતિષ્ઠા હતી, એનો આ પ્રસાદ છે, પ્રસાદ ખાઓ. પછી તમને પછી તમે જેટલા પૈસા માગશો બધા આપી દઈશું. તમે નહીં માનો, લાડુ જેવા પેટમાં ગયા, મલ્લિનાથ ભગવાને સદબુદ્ધિ સુજાડી પગમાં પડી ગયા કે શેઠ અમે પણ છે ને હિન્દુસ્તાનના માણસો છીએ, જેનું ઋણ ખાધું એનું છે ઋણ માથા ઉપર ચડે. શેઠ હવે અમે તમને નહીં લૂંટીએ, ચલો શેઠ આ રસ્તામાં બીજા તમને ઘણા ડાકુઓ મળશે, અમે તમને છેક કડીના પાદર સુધી પહોંચાડી જઈએ. અને ઇતિહાસ કહે છે
કે આખું જંગલ જે ડાકુઓ લૂંટવા માટે આવ્યા હતા એ જ ડાકુઓ રક્ષણહાર બની અને આખા કડીના જંગલને પાસ કરાવીને કડીના ભાગોળ સુધી મૂકી ગયા છે. આ છે ને વ્યવહાર કુશળતા હતી તો બચી ગયા. બાકી જો એ સમયે રોવા માંડે, કરગરવા માંડે, હાય કરવા માંડે, હાય હાય શું થશે, મેરા ક્યાં હોગા, અબ ક્યાં કરેંગે, રોવા માંડે, આંખો પાડવા માંડે ને, આ વ્યવહાર કુશળતા નથી. કોરોના વાયરસમાં અત્યારે વ્યવહાર કુશળતાની બહુ જરૂર છે મહાનુભાવો. થોડા વ્યવહાર કુશળ બનો, થોડાક છે ને ખર્ચા ઓછા કરી નાખો, લગ્નના જલસાઓ ઓછા કરી નાખો, રંગરાગ ઓછા કરી નાખો, ખોટા ખર્ચા ઓછા કરી નાખો. હજી પણ લોકો બહારનું ખાવાનું મંગાવે છે, બંધ કરો. આ બધા જલસાના કારણે આ કોરોના વાયરસો આવે, છોડી દો. આ વ્યવહાર કુશળતા હશે, આવા રથી બનશો તો જ તમને સારથી ભગવાન બનવા તૈયાર બનશે. ચલો, સામાન્ય શક્તિને માપવાની કલા એક ગંભીરતા હોવી જોઈએ, એક આત્મવિશ્વાસ હોય. તમને ખબર છે આત્મવિશ્વાસ કોને કહેવાય? તમને દ્રષ્ટાંત બતાવી દઉં. આવા તમે રથી બનો ને, તમારા સારથી ભગવાન 100% બનવા તૈયાર છે. મારી પાસે એક એકના દ્રષ્ટાંત છે. આજે તમે ખાલી ટૂંકમાં દ્રષ્ટાંત બતાવી દઉં છું કે નમુ થુનમની જ્યારે વાત કરે છે, ઇન્દ્ર મહારાજ જ્યારે ભગવાનની સ્તવના કરે છે, આ બાજુ હૈણે ગમેશી દેવતા દેવાનંદના બ્રાહ્મણીની કુક્ષીમાંથી તીસરામાંથી કુક્ષીમાં ભગવાન ટ્રાન્સફર કરે છે. ઇન બિટવીન આપણે આ નમુ થુનમની ભાવાતો જાણીએ છીએ, નમુ થુનમના ભાવોને જાણીએ છીએ કે છે ને આત્મવિશ્વાસ કેવો હોવો જોઈએ. બહુ વર્ષો પહેલાની વાત છે. સાગરજી મહારાજ સાહેબ, જેમને સાગરાનંદ સુરીમા સાહેબ કહે છે, જેમનું ટૂંકું નામ હતું સાગરજી મહારાજ, એ અંતરિક્ષી તીર્થની યાત્રા કરવા ગયા. અને એ વખતે એવું હતું કે દિગંબર શ્વેતાંબરમાં આ તીર્થ વેચાઈ ગયું છે. 3 કલાક દિગંબર પૂજા કરે, 3 કલાક શ્વેતાંબર પૂજા કરે. પહેલા શ્વેતાંબરની જ્યારે વારો આવે ત્યારે ભગવાનને ચક્ષુ લગાડવાના, દિગંબરનો જ્યારે વારો આવે ત્યારે ચક્ષુ ઉખાડી દેવાના. છે ને ઉખાડવાની એની જે પદ્ધતિ જરા ખોટી હતી. પદ્ધતિ જરા આમ છે ને થોડીક આમાં આપણને ન ગમે એવી હતી. અને એ વખતે ચૈત્ય વર્ણન કરતા હતા સાગરજી મહારાજ. અને પૂજારીએ જે રીતે ભગવાનના ચક્ષુને છે ને કાઢ્યા, આંખમાં ગોતો મારીને, એક ચીપ્યો મારીને જે કાઢ્યા ને, અને જોવા આ ખુમારીવાળા સાધુ હતા. સાગરજી મહારાજ એટલે ધગધગતી ખુમારીવાળા સાધુ આચાર્ય ભગવાન હતા. ન જોવાયું, તમે નહીં માનો, ઓઘામાંથી દાંડી કાઢી સીધી પૂજારી ઠપકારવાના, ઠોક મારવા માંડ્યા અને થપ્પડ લગાવી. મારા ભગવાનને આવું કરે છે, મારા ભગવાનની આંખ આવી રીતે કઢાય. માન્યું કે તમને કોર્ટે આદેશ આપ્યો છે, પણ આવી રીતે કઢાય. આ મારા ભગવાન છે, આંખ આવી રીતે કાઢવાની, નાલાયક મારીશ. અને એ છે ને એક એવા આવેશમાં ભગવાનની ભક્તિથી રહેવાયું નહીં. અને છે ને ભક્ત, સાચો ભક્ત છે ને, એ પછી આવા સમયમાં કૂદી પડે, તૂટી પડે. ત્યાં અહિંસાની વાતો ન ચાલે. ત્યાં છે ને નમોજનામ જીએફઆઈના જાપ ન ચાલે. ત્યાં ભાઈ તમારે છે ને બાતો કે લાતો કે પૂત બાતો છે કપી નહીં માનતે. અને છે ને દાંડી ફટકારીને ઠોકવા માંડ્યો અને મારવા માંડ્યો. હોહા મચી ગઈ. ઓલા લોકોને ખાલી આટલું જોઈતું હતું. અકોલાની અંદરમાં કેસ ઠોક્યો કે જૈન સાધુએ અમને ધમકી આપી મારવાની અને મારી ઉપર પ્રાણઘાતક હુમલો કર્યો. કેસ ચાલ્યો. અને આ બાજુ અકોલાનો સંઘ ગભરાઈ ગયો. અરે સાગરજી મહારાજ જો આમાં, અને માર્યો તે વાત હકીકત છે. હવે જો આમાં પૂરું થઈ જશે તો ગયા જેલમાં જવું પડશે. એટલે સંઘ આવ્યો, મહારાજજી એક કામ કરો, આવતીકાલે કોર્ટમાં જુબાની આપવા જવાનું છે, અમે સાથે આવશું, સકળ સંઘ સાથે. મહારાજજી આપશે ત્યાં ખાલી ખોટું બોલજો, મેં માર્યો નથી. મહારાજજી સાક્ષીમાં તો કોઈ છે જ નહીં, આપણે પૂજારી એકલા હતા. સાક્ષીમાં બીજું આપણે ખાલી ખોટું બોલી રહેવાનું, ખાલી કહીને મેં માર્યો નથી. સાગરજી મા સાહેબ કે જોયું જશે, ચલો ને આપણે ત્યાં જઈશું. નહીં મહારાજજી આપ છે ને આટલું કહેજો, પછી આપ જેલમાં જશો. મહારાજજી અમારી આપણું જાય, અમારું આમ જાય. બધા છે સાવક બચારા ગભરાવા માંડ્યા. પણ આત્મવિશ્વાસ ધગધગતી ખુમારીવાળા સાધુ હતા. ગયા કોર્ટની અંદરમાં બધી સુનાવણી ચાલી. અને જ્યારે સામાન્ય પક્ષે રજૂઆત કરી કે આ મહારાજ ત્યાં બેઠેલા હતા અને હું છે ને ખાલી ભગવાનની ભક્તિ કરતો હતો અને મને આવી રીતે માર્યું, મને આવી રીતે છે ને ઠપકાર્યો, મને લાકડીએ માર્યો છે. પછી તો છે ને મીઠું મરચું ભભરાવીને કહેવાનું હતું, સાગરજીમાં ઠંડા કરે સાંભળ્યા કરે. જૈન સંઘના પેટમાં તેલ રેડાય. સાલું આ જો સાગરજીમાં હા પાડશે ને તો આપણે 12 વાગી જવાના. અને સૌથી પહેલાં હવે છે ને એમની વાત સાંભળ્યા પછી આ બાજુ ઇશારો કર્યો નામદાર મહાનુભાવે, ન્યાયાધીશે, ભાઈ ચલો હવે આપને કંઈ કહેવાનું છે આરોપીને. એટલે આરોપીના પુંજરામાં ઊભા છે સાગરજી મહારાજ સાહેબ, ઊભા થયા. આ જેને તમારી ઉપર આરોપ મૂક્યા બધા વાત સાચી છે. કોર્ટની અંદરમાં સોપો પડી ગયો, એકદમ સોપો. સહી સંગે બસ મહારાજી ના પાડો, ઈશારો કરે, મહારાજી ના પાડી દો, માથું બોલાવે, સાહેબજી કહી દો ના પાડી દો, જોનારું કોઈ નથી. સાગરજી મા સાહેબે બહુ ધીમા અવાજે કીધું કે એના બધા જ આરોપો સાચા છે, મેં એને માર્યો છે. અને પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. મહારાજી તમે માર્યા છે તો તમને એક સજા થશે, સજા કરો એની પહેલાં તમારે મારી વાત પહેલાં જાણવી પડશે. જૈન સંઘ બચારો રોવા માંડ્યો. અરે મહાત્માએ શું કર્યું, ના પડી દેવા જેવી હતી. પણ છે ને આત્મવિશ્વાસથી ભરેલા સાધુ હતા. અને એમને છે ને ખાલી કીધું, દેખો ભાઈ તમે મને સજા આપશો ને બધી સ્વીકારી, પહેલાં તમે મારી વાત સાંભળો. અને પછી સાગરજી પાસે મહાવિદ્વાન અને આગમોના જ્ઞાતા, અને એમને શરૂઆત કરતાં કીધું કે ભાઈ ન્યાયાધીશ સાહેબ, હું આપને એક સવાલ પૂછું. તમારા ઘરમાં તમારી એક માં છે, તમને તમારી માં ગમે કે ન ગમે?
અને ન્યાયાધીશ કે હું તો મારી માનો પરમ ભક્ત છું, મારી માને પગે લાગે, મારે ક્યારે ઘરમાંથી બહાર નીકળતો નથી એમ. તો તમે છે તમારી માં ઘરમાં બેઠેલી હોય અને તમારી માની આગ કોઈ કાઢે અને ચીપિયાથી કાઢે, તમે સહન કરી શકો સાહેબ? અરે સહન શું કરી શકો? અરે એને હું છે ને ખતમ કરું, મારી નાખું એને, મારી માની આગ કાઢી નાખે. અરે ન્યાયાધીશ સાહેબ, તમે પણ જેમ આવેશમાં આવી ગયા ને, તમારી એક માની જો આંખ કાઢે, તમે જો એને મારવા તૈયાર થઈ જાઓ તો સાહેબ આ તો છે ને અમારે ત્રણ જગતની માં છે, આ અમારા ત્રણ જગતના પિતા છે, ત્રણ જગતની માં છે, અમારી જગતજનની છે, અમારા છે ને અમારી ભવો ભવની માતા છે, અને એની આંખ આવી રીતે કાઢી શકાય? આ કાઢવાની વાત બરોબર છે, પણ આવી રીતે આંખ કઢાય? અરે સાહેબ, એને જે આંખ કાઢવાની પદ્ધતિ છે ને એ આપ સાક્ષીમાં નથી, મેં જોયું છે. ચીપિયા દ્વારા ગોદામાઈને જે આંખ કાઢતો હતો ને, અરે સાહેબ સાધુ છું, મારા હાથમાં હોવો તો મારે મેં લાકડીથી માર્યો, મારા હાથમાં જો બંદૂક હોત એને ખતમ કરી નાખો સાહેબ. બોલ તમે શું કરી શકો છો? અને ન્યાયાધીશ સન્ન થઈ ગયા. 2 મિનિટ સભામાં સોંપો પડી ગયો. જયસંઘે ગયા, આપણી બાજી હાથમાંથી ગઈ, મહારાજજી જેલની અંદરમાં ગયા અને ચુકાદો લખે ત્યાં સુધી લોકોના ધબકારા વધે છે. અને ન્યાયાધીશે ઊભા થઈને ચુકાદો વાંચ્યો, બંને પક્ષની દલીલો સાંભળી, બંનેની વાતો સાંભળી, અને જાણ્યા પછી મને લાગ્યું કે આ જગ્યાએ હું હોઉં તો હું પણ આવું જ કરું. આ મહારાજે જે કર્યું છે એ આવેશમાં કર્યું છે, અને આવેશમાં બધા આવું જ કરી શકે છે. એક મારી મા સાથે જો કોઈ આવો દુર્વ્યવહાર કરે તો આવું થઈ શકે છે. તો આ જેને પોતાની ભવોભવની મા માને છે એની સાથે આવો વ્યવહાર થાય તો બધા આવું કરી શકે છે. અને આરોપી એવા સાગરજી માસેને હું નિર્દોષ તરીકે જાહેર કરું છું. અને જૈન શાસનનો જય જયકાર થઈ ગયો. આ છે ને આત્મવિશ્વાસ કહેવાય. આવો આત્મવિશ્વાસ પેદા કરો. આ કોરોના વાયરસના સમયની અંદરમાં આ બહુ જરૂરિયાત રહેલી છે. ચલો, કલ્પસૂત્રના પ્રવચનની અંદરમાં બિટવીન ધ લાઇન્સ આ સંદેશા જાણવા જેવા છે. નમું તુનમ ખાલી બોલવાથી કામ નહીં થાય. ધમ્મ સારાયણમાં આપણે ભગવાનને કહીએ છીએ, ભગવાન ધર્મરત્ના સારથી બનવા તૈયાર છે. ભગવાન કહે છે દોસ્ત, તારે મારી પાસે આટલી કિંમત ચૂકવવી પડશે. ભગવંતાણમ આઈકરાણમ પુરુષોત્તમાણમ લોકોત્તમાણમ લોગનાણમ લોકહિયાણમ લોકપૈવાણમ. ભગવાન લોકોની અંદરમાં ઉદ્યોગ કરનારા છે, લોકની અંદરમાં અજવાળું ફેલાવનારા છે. ભગવાન અભય દયાણમ. જે વ્યક્તિને વારંવાર ભય લાગતો હોય, જેને ડિપ્રેશન હોય, એને એક જાપ વારંવાર કરવાનો, ઓમ રીમ અરહમ અભય દયાણમ મહાવીર સ્વામી નમઃ. આ જાપ કરવાની અંદરમાં જાય તો એના ભવોભવના ભયો દૂર થઈ જાય. આ રીતે ઇન્દ્ર મહારાજા સ્તુતિ કરતા ગયા, પરમાત્માની નમૂતોની સ્તુતિ કરતા ગયા. એટલામાં હૈને ગમીશી દેવતા પરમાત્માને ટ્રાન્સફર કરીને પાછો આવી ગયો અને હાથ જોડીને ઊભો રહી ગયો અને કીધું કે આપે જે મને આદેશ આપ્યો હતો ને, બધા જ આદેશનું બરોબર પાલન કરીને આવ્યો છું. બધા જ આદેશને મેં પરિપૂર્ણ કર્યો છે. પરંતુ મારે એ જાણવું છે કે આ સુધીની અંદરમાં આવું ક્યારે બન્યું નથી કે તીર્થંકર પરમાત્માનો આત્મા કોઈ આવા કુલની અંદરમાં આવે. ત્યાં સૂત્ર બતાવ્યું છે, સૂત્ર સાંભળજો. હાથ જોડીને હું બોલું છું. ન ખલું એમ હું ન ખલું એમ ભવમ ન ખલું એમ ભવિષ્યમ જન્મ અરિહંત ચકપટ્ટી બાબલે વાસો દેવા અંત પુલેશ બંધ તુચ્છ પુલેશું દૈર પુલેશું દીવા પુલેશું વા ભિખા પુલેશું મહાન પુલેશું વા આયંશું આયંતિ આયંતિ વા. હૈને કમિશી દેવતા કહે છે કે આવું આ સુધીમાં ક્યારે બન્યું નથી કે આવા અંતકુલમાં, પ્રાતકુલમાં, તુચ્છકુલમાં, દિનકુલમાં, દલિત કુલની અંદર તીર્થંકરનો આત્મા આવ્યો હોય. તો આ લોગની અંદરમાં આવું અછેરું કેવી રીતે બની ગયું, આવું કેવી રીતે બની ગયું? અને એ વખતે ઇન્દ્ર મહારાજાએ આખું છે ને પુરાણ ખોલ્યું કે હૈને ગમીશી દેવતા, તમારી આ જિજ્ઞાસા બહુ વ્યાજબી છે અને તમારી જિજ્ઞાસા સંતોષાય માટે તમને વિસ્તારથી બતાવું છું કે આ ભગવાન મહાવીરના શાસનની અંદરમાં આવા 10 અછેરા બનવાના છે. આ તીર્થંકરનું શાસન બહુ વિવિધતા થવાની છે. આ ભગવાનના શાસનની અંદરમાં ઘણી ઉથલ પાથલો થવાની છે. એની આ છે ને શરૂઆત છે કે તીર્થંકરના આત્માને 2 માતા હોય, નેવર ક્યારેય પણ ન બને. અનંતાર તીર્થંકરો આ સુધીની અંદરમાં થઈ ગયા. કોઈ પણ તીર્થંકરને આવી રીતે 2 માતા કરવી પડી નથી, પરંતુ નીચે ગોત્ર કર્મ જે બાંધ્યું હતું અને એના કારણે આ ભગવાનને આવું ભગવાનને 82 દિવસ આ કરવું પડ્યું. અહીંયા છે ને વિનય વિજયની પાસે કવિ છે અને જાણે કવિ તે કલ્પના કરે છે કે ઉત્તમ મુહૂર્ત આવવાનું બાકી હતું અને પરમાત્માનું દેવલોકમાંથી આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું હતું અને વચમાં 82 દિવસ પસાર કરવા હતા. જાણે કે ભગવાન દેવાનંદાની કુક્ષીમાં 82 દિવસ જાણે વચમાં વિશ્રામ કરવા માટે આવ્યા અને સાવરું મુહૂર્ત આવ્યું એટલે વળી પછી તિસલા રાણીની કુક્ષીમાં ભગવાનનું ટ્રાન્સફર થઈ ગયું. આ કવિએ કલ્પના કરી. પરંતુ ઇન્દ્ર મહારાજા હૈને ગમીશી દેવતાની શંકાનું સમાધાન કરે છે અને કહે છે કે માનુભાવ, તારી વાત બરોબર છે. તીર્થંકર પરમાત્મા આવી રીતે ક્યારેક કોઈ તુચ્છ કુલમાં, દલિત કુલમાં, વણિમા કુલની અંદરમાં ક્યારેય પણ ના આવે. પરંતુ આ તીર્થંકર ભગવાનને જે આવવું પડ્યું છે ને એનું પાછળનું કારણ તારે જાણવા જેવું છે. એમને 27 ભવ જાણવા પડશે. એની પર તને બતાવીશ કે આ તીર્થંકર ભગવાનના શાસનની અંદરમાં 10 પ્રકારના અછેરા થવાના છે. ચલો, હું તમને બહુ ટૂંકની અંદરમાં 10 અછેરાની વાતો બતાવી દઉં છું કે પરમાત્મા મહાવીરને કેવળ જ્ઞાન પછી ઉપસર્ગ થયો. આ પણ એક અછેરો. આ જૈન શાસનની અંદરમાં 10 અછેરા
जिसको अजूबा कहते हैं, हिंदी अंदर में जेने अजूबा के आवा 10 अजूबा होनी की हन होनी आવું ક્યારે પણ ન બને, નેવર। કેવળ જ્ઞાન પછી જગન્યથી કરોડો દેવતાઓ સાથે હોય, 64 ઇન્દ્રો સેવાની અંદરમાં હોય, ભગવાન સમવસરમાં બિરાજમાન હોય અને છતાં પણ ઉપસક થઈ શકે છે। યાદ કરો, મંખલી પુત્ર ગોસાલો ભગવાન ઉપર 12.5 દેશને ભસ્મ કરી શકે એવી તેજોલેસ્યા ભગવાન ઉપર ફેંકી ગયો। આ તીર્થંકરનો આત્મા હતો એ 3 પ્રદક્ષિણા આપી અને તેજોલેસ્યા વળી પાછી ગોશાલાના શરીરની અંદરમાં ઘૂસી ગઈ, છતાં પણ ભગવાનને એના કારણે 6 મહિના લોહીના ઝાડા થયા, લોહીના લૂઝ મોશન થઈ ગયા અને લોહીની ટટ્ટી થઈ ગઈ। આ છે ને તીર્થંકરને આવું બને નહીં, પરંતુ 12.5 દેશને ભસ્મ કરે એવી તાકાતવાળી આવી તેજોલેસ્યા ભગવાન ઉપર ફેંકાઈ। એટલે કેવળ જ્ઞાન પામ્યા પછી પણ ભગવાનને ઉપસર્ગ આવ્યો। આ એક અચ્છેરું કહેતો જોજો। હું છે ને ઘણી વાર લોકોને કહું છું કે ભગવાન મહાવીરનું જીવન છે ને અત્યંત વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓથી ભરપૂર છે। ભગવાનના જીવનમાં એટલી બધી ઉથલપાથલો આવી, એટલી બધી છે ને સુનામી, જીવનના ભૂકંપો આવ્યા, સુનામીના મોજા આવ્યા, પણ મહાવીર હંમેશા હસતા રહ્યા। ભગવાનના ચહેરા ઉપર તો ક્યારે સ્માઇલ ગાયબ થયું નથી। આ કોરોના વાયરસના સમયમાં ભગવાનનું જીવન આપણને બહુ બળ આપશે। આપણા જીવનમાં તો વર્ષો પછી આ મુશ્કેલી આવી અને પછી આવી ક્યારે આવશે ખબર નથી, થોડા સમય માટે આવી છે। સમય પસાર કરી લો। આ કલ્પસૂત્રના પ્રવચનો તમને ઘેર ઘેર સાંભળવા માટે મળ્યા છે, સાંભળો, મનને પ્રસન્ન કરો। એક રાજાની પ્રસન્નતા ખાતર આ ગ્રંથોનું વાંચન શરૂ થયું છે। તો આ કોરોના સમયની અંદરમાં આ ગ્રંથ અત્યારે બહુ પ્રસ્તુત છે। અત્યારે બધાના મનમાં ટેન્શન છે, તો આ કલ્પસૂત્રનો ગ્રંથના શબ્દો, એના અક્ષરો, એની વાતો આપણા મનની અંદરમાં ખુશીની લહેર પેદા કરશે। હવે પહેલું અચ્છેરું બતાવ્યું, આ ઇન્દ્ર મહારાજા હરણે ગમીશી દેવતાને દેવલોકમાં બતાવે છે। એ 10 અક્ષેરા હું તમને બતાવું છું, જે કલ્પસૂત્રની અંદરમાં વિનય વિજયજી માસે ભદ્રબાહુ સ્વામીજીએ બતાવ્યા છે। બીજું અચ્છેરું છે, વીર પ્રભુનું ગર્ભનું સંવરણ થયું। કોઈ દિવસ આવું બની શકે કે તીર્થંકરને એક માતાની કુક્ષીમાંથી બીજી માતાની કુક્ષીમાં ટ્રાન્સફર કરવા પડે, પણ આ કરવું પડ્યું છે। આ ગર્ભનું સંવરણ થયું। આ બીજું અચ્છેરું। ત્રીજા નંબરની અંદરમાં આ છે ને આ સમયની અંદરમાં આ અવસર પેઢીની અંદરમાં આ 10 અચ્છેરા થયા। ત્રીજા અચ્છેરામાં સ્ત્રી તરીકે મલ્લિનાર ભગવાન થયા। આવું ક્યારે પણ નહીં બને। અનંત અવસરપીણી ગયા પછી પણ ક્યારેક આવા અચ્છેરા ન બની શકે એવા અચ્છેરા બન્યા છે કે તીર્થંકર તરીકે સ્ત્રી, અરે તીર્થંકર પુરુષ હોય પણ સ્ત્રી કેવી રીતે આવી ગયા? તો પૂર્વના ભવની અંદરમાં મલ્લિનાથ ભગવાનના આત્માએ એક માયા કરી, કપટ કર્યો, દંભ કર્યો અને દંભના કારણે અહીંયા સ્ત્રી અવતાર બંધાઈ ગયો, સારે તીર્થંકર બન્યા। અનંત અરિહંત પછી એવા જ એક તીર્થંકર થયા કે જેને સ્ત્રી તરીકે અવતાર લેવો પડ્યો। આ એક અચ્છેરું છે। ચોથા નંબરમાં વીર ભગવાનની દેશના નિષ્ફળ ગઈ। આ પણ અચ્છેરું છે। કોઈ પણ તીર્થંકરની દેશના નિષ્ફળ ન જાય, પણ ભગવાન મહાવીર વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન પામ્યા। રુજુવાલિકા નદીનો કિનારો હતો, શ્યામક ખેડૂતનું ખેતર હતું અને સંધ્યાના સમયમાં ભગવાન કેવળ જ્ઞાન પામ્યા। દેવતાઓએ સમવસરના મંડાણ કર્યા, પરંતુ ભગવાનની દેશનાને વાઇન્ડ અપ કરી દીધી, કારણ કે લાગ્યું કે અહીંયા પ્રતિબોધ પામે એવું કોઈ નથી અને ભગવાન પછી અપાપા નગરીની અંદરમાં ગયા। અનંતા તીર્થંકરો આ સુધીમાં થઈ ગયા, કોઈ પણ ભગવાનની દેશના નિષ્ફળ ગઈ નથી। આ દેશના નિષ્ફળ ગઈ, આ પણ અચ્છેરું છે। 7મા નંબરની અંદરમાં હરિવંશ કુળની ઉત્પત્તિ થઈ। હવે આ છે ને હરિવંશ ઉત્પત્તિનો બહુ લાંબો પ્રસંગ છે, બહુ લાંબી ઘટના છે। તમે ખાલી અત્યારે ઉલ્લેખ જાણી લો, કોઈ પુસ્તકમાંથી જાણજો, કારણ કે એ કહેવા માટે બેસીશ તો બીજો સમય પાર નીકળી જશે। 8મા નંબરમાં ચમરેન્દ્રનો ઉત્પાદ થયો। નીચે ચમરેન્દ્ર નામનો દેવતા છે અને છે ને દેવલોકની રચનાઓ એવી છે કે દરેક ઇન્દ્રનું સિંહાસન દરેક ઇન્દ્રના મસ્તક ઉપર આગળ હોય। ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક, આ રીતે ઉપર ક્રમ પ્રમાણે દરેકના ઉપર હોય। અને ચમરેન્દ્રએ જોયું કે મારા માથા ઉપર સૌધર્મ દેવનું સિંહાસન, જ્યારે મારા માથે પગ મૂકીને બેઠેલો છે, એ મારા માથે સિંહાસન રાખેલું છે, અભિમાન ગવાયો અને સીધો ઉપર આવ્યો। હવે જવું તો ઉપર યુદ્ધ કરવા માટે, આવું ક્યારે બની શકતું નથી, નેવર। વ્યંતર નિકાયનો કોઈ દેવતા કે ઇન્દ્ર પણ સૌધર્મ દેવલોકમાં જઈ ન શકે, વૈમાનિકમાં જઈ ન શકે, પણ આ ગયા, અચ્છેરું થયું, યુદ્ધ થયું અને ભગવાનના શરણે આવ્યા અને ભગવાને ચમરેન્દ્રને બચાવ્યો। આ બધી જે લાંબી કથા છે ક્યાંકથી જાણી લેજો, પરંતુ આ ચમરેન્દ્રનો જે ઉત્પાદ થયો ને આ પણ અચ્છેરું છે। 9મા નંબરની અંદરમાં ઉત્કૃષ્ટ અવઘાનાથી 108 સિદ્ધ થયા। આ પણ અચ્છેરું છે। સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને આવ્યા। આ પણ અચ્છેરું છે। કૃષ્ણ વાસુદેવ ઘાતકી ખંડની અંદરમાં ગયા, અપરકંકાની અંદરમાં ગયા, એટલે દ્રૌપદીનું અપહરણ થયું હતું અને ઘાતકી ખંડની અંદરમાં
વાસુદેવને જવાનું થયું આવું કે એક વાસુદેવ બીજા વાસુદેવને મળે નહીં, એક તીર્થંકર બીજા તીર્થંકરને ક્યારે મળે નહીં, પરંતુ આવી રીતે મળવાનો પ્રસંગ આવ્યો. આ પણ અછેરું છે. અને 10મા નંબરની અંદરમાં અસંયમીઓની પૂજા થઈ, એટલે કે ગૃહસ્થોને ગુરુ તરીકે માનવાનું આવ્યું. આજે પણ એવા ઘણા ગૃહસ્થો છે જે પોતાની જાતને ગુરુ તરીકે ગણાવે છે. સાધુ સિવાય કોઈ ગુરુ ન બને. આ કલ્યાણ મિત્ર હોઈ શકે, તમને ધર્મ પમાડતા હોય તો કલ્યાણ મિત્ર હોય, પણ તમારે એને ગુરુ તરીકેનું સ્થાન તો ન જ આપી શકાય. ગુરુ તો પંચ મહાવ્રતધારી જ હોય, કલ્યાણ મિત્ર હોય. પણ આજે ઘણા ગૃહસ્થો પોતાને ગુરુ તરીકે કહેવડાવે છે અને ગુરુ તરીકેની બધી જ પૂજાઓ સ્વીકારે છે. આ પણ છે ને નુકસાનકારક છે. તો આવી અસંયમીની પૂજા પણ થઈ હતી. આવા 10 અચ્છેરા બતાવ્યા છે. હવે આ 10 અચ્છેરાની વાતો કરતા સૌથી છેલ્લે ત્યાં અટક્યા કે ભગવાનનું ગર્ભનું સંવહન કરવું પડ્યું. તો એવું ભગવાને શું કર્મ કર્યું હશે કે ભગવાનનું આવું આવી રીતે ભગવાને ટ્રાન્સફર કરવા પડ્યા? આ સવાલ પૂછ્યો છે ઇન્દ્ર મહારાજાને. સવાલ પૂછ્યો છે હૈણે ગમિષી દેવતાએ. અને ઇન્દ્ર મહારાજાએ એ વખતે ભગવાનના 27 ભવોનું જે વર્ણન કર્યું છે કે તીર્થંકરની પણ ભૂલને આ કર્મ રાજા ક્ષમા નથી કરતો. મહાનુભાવો, હું તમને છે ને આખું અહીં ગાડે કર્મશાસ્ત્ર બતાવીશ કે કર્મશાસ્ત્ર કહે છે કે ભૂલ કરતા 100 વાર વિચાર કરજો. પછી તમે તીર્થંકર બનશો, ચક્રવર્તી બનશો, તો પણ તમને આ કર્મ છોડશે નહીં. તીર્થંકર બન્યા પછી પણ આ કર્મનો હિસાબ માંગવા માટે આવી ગયો. સબ કુછ તુમારા મગર હુકમ મારા. કર્મએ કીધું મારો હિસાબ પૂરો કરો. પછી કહીએ આવે હું ભાઈ તીર્થંકર બન્યો છું. તીર્થંકર બનવો એ તમારા ઘરની વાત છે, મારે તો મારો હિસાબ જોઈએ એટલે જોઈએ. આ છે ને બેશરમ નફટ માણસ છે કર્મ રાજા. તમે એને સારું કરો તમને ઇનામ પણ આપશે, અને ખરાબ કરશો તો છડે ચોક તમને જાહેરમાં સજા પણ આપશે. અને આ કર્મ રાજા છે ને બહુ લૂંટલ છે. એની વાતો ઇન્દ્ર મહારાજા હૈણે ગમિષી દેવતાને કહે છે કે એના ભગવાનના 27 ભવ જાણવા પડશે. અને પરમાત્માએ એક ભવની અંદરમાં જે ભૂલ કરી એ ભગવાને અહીંયા ભૂલ ભોગવવી પડી છે. તો મને બતાવો ને મારા સ્વામી, મને બતાવો કે મારે આ જાણવું છે. મને જિજ્ઞાસા છે ભગવાનના 27 ભવ કેવા રહેલા છે. હવે હું તમને છે ને ભગવાનના 27 ભવ બતાવું છું. બહુ ટૂંકની અંદરમાં યાદ કરવાની મેથડ બહુ અદ્ભુત છે. આમ 27 ભવ યાદ કરવા હોય ને તો તમારે બહુ બધું લાંબુ યાદ કરવું પડે. ઉપર હું તમને એટલા બધા ઇઝીલી બતાવી રહીશ, તમને એમ લાગશે કે આ તો બહુ સરળ પદ્ધતિ છે. હવે છે ને 27 ભવને યાદ કરવાના માટે આપણે છે ને ભગવાનના ભવને 4 વિભાગની અંદરમાં વહેંચી નાખીએ. બહુ ભગવાનના જીવનમાંથી જાણવા જેવું છે. આપણને જીવનના બહુ સંદેશા જાણવા માટે મળશે. કલ્પસૂત્રની અંદરમાં ભગવાનના 27 ભવના જે અદ્ભુત વર્ણન કર્યા છે, આપણે શોર્ટની અંદરમાં મેથડ સાથે, પદ્ધતિ સાથે બહુ વ્યવસ્થિત રીતે 27 ભવ તમને 1 સેકન્ડની અંદરમાં યાદ રહી જાય એ બતાવી દઉં છું. 27 ભવને આપણે 4 વિભાગમાં વહેંચી નાખીએ. દેવગતિ, નરકગતિ, તિર્યન ગતિ અને મનુષ્ય ગતિ. 27 ભવમાંથી ભગવાનના કેટલાક ભવો મનુષ્ય ગતિના છે, કેટલાક ભવો દેવગતિના છે, કેટલાક ભવો તિર્યન ગતિના છે અને કેટલાક ભવો નરક ગતિના છે. આપણે સ્ટાર્ટિંગ કરીએ સૌથી ઓછા ભવોથી. પહેલાં શરૂઆત કરીએ તિર્યજના ભવ. તો તિર્યજનો ભગવાનનો એક જ ભવ થયો. 20મે ભવે થઈ સિંહ, ચોથી નરકે ગયા. 27 ભવના સ્તવનમાં આવ્યું છે તીર્થંકરના આત્માને પણ સિંહ બનીને સિંહ બનવું પડ્યું છે. કર્મ કર્યા છે, જે કર્મ ઉદયમાં આવે તો ભોગવવા જ પડે. શ્રીકૃષ્ણ વાસુદેવના ભવની અંદરમાં હતા, શિકાર કર્મોના બંધ કર્યા તો ભગવાને નરકમાં પણ જવું પડ્યું છે. આમાં છે ને કોઈનું કોઈ ચાલતું નથી. તીર્થંકરના આત્માને પણ કર્મ ભોગવવા પડે. માટે કહું છું કે હસતા બાંધ્યા કર્મ, રોતા પણ નવી છૂટે. માટે કર્મ બાંધતા બહુ વિચાર કરજો. એલફેલ બોલતા વિચાર કરજો. માતા પિતાનું અપમાન કરતા વિચાર કરજો. પત્ની ઉપર હાથ ઉકામતા વિચાર કરજો. દેવ અને ગુરુની નિંદા કરતા વિચાર કરજો. ધર્મના ક્ષેત્રની ઉપેક્ષા કરતા વિચાર કરજો. સાધુ સાધ્વી ઉપર રોપ જમાવતા વિચાર કરજો. મહાત્માઓની આસક્તના કરતા વિચાર કરજો. દેવ દ્રવ્યનું ભક્ષણ કરતા વિચાર કરજો. અપ્રમાણિકતા, નીતિ નિયમતાને છોડતા વિચાર કરજો. આ બધા છે ને ઉદયમાં જ્યારે આવશે ત્યારે રડતા પણ આપણે ભોગવી નહીં શકીએ. લોહીના આંસુ આંખમાંથી છૂટી પડશે. ચલો, પરમાત્માનો તિર્યન ગતિનો એક જ ભવ 27 ભવનું આપણે વર્ણન કરીએ છીએ. 20મો ભવ એમાં ભગવાન સિંહ હતા. હવે આપણે આગળ વધીએ નરક ગતિ, જેમાં ઓછા ભવો છે ને એને પહેલાં આપણે જાણી લઈએ. એટલે 27માંથી નરક ગતિનો એક જ ભવ. તિર્યન ગતિના પરમાત્માના 2 ભવ હતા અને મિચ્છામી તિર્યન ગતિનો એક ભવ, સિંહનો ભવ. નરક ગતિના 2 ભવ, 19મો ભવ અને 21મો ભવ. 19મા ભવમાં ભગવાન 7મી નરકની અંદરમાં ગયા અને 21મા ભવમાં ભગવાન 4થી નરકની અંદરમાં ગયા. એટલે ભગવાન 27 ભવમાં એક વખત તિર્યંચ બન્યા, એટલે તિર્યંચ ગતિનો એક ભવ, 2 વખત નરકની અંદરમાં ગયા, એટલે નરક ગતિનો 2 ભવ, એટલે ટોટલ 3 ભવ થઈ ગયા. 27માંથી આપણે 3 ભવની વિવેચન જોઈ લીધું. હવે આપણે આગળ જોવાનું છે દેવલોકના 10 ભવ. નૈસાર પછી બીજો ભવ, મરીચીના ભવ પછી ચોથો ભવ,
ચક્રવર્તીના 24મો ભાવ, 26મો ભાવ અને આ પછી એકાંકની સંખ્યાની અંદરમાં આવતા 7 થી 17 સુધીના એટલે કે ઓડ ભાવ એટલે કે બીજો, ચોથો, 24મો, 26મો, 7મો, 9મો, 11મો, 13મો, 15મો અને 17મો આ રીતે 10 ભાવ ભગવાનના દેવલોકના થયા. 10 + 2 12 અને 13 ભાવ તો આપણે યાદ આવી ગયા. હવે જોજો કેટલું ઈજી છે. 4 ભાવમાં ભગવાનના ભાવને વહેંચી લીધા. હવે કોઈ 27 ભાવ, અરે બહુ ઈજી છે. તિર્યક ગતિનો એક જ ભાવ સિંહનો ભાવ, નર ગતિના 2 ભાવ, ભાવ 19મો અને ભાવ 21મો, દેવલોકના 10 ભાવ એટલે 13 ભાવ થઈ ગયા. હવે બાકી રહ્યા 14 ભાવ. 14 ભાવ મનુષ્યના ભાવ છે. આ 14 માંથી ભગવાન 6 વખતો બ્રાહ્મણના અવતારમાં જન્મ્યા. 22મો ભાવ માત્ર સામાન્ય મનુષ્ય તરીકેનો હતો. હવે બાકીના 7 ભાવ જે કટોકટી આવી, જે ભૂલો થઈ, જે ઉથલપાથલ થઈ અને ભગવાન મહાવીરના જીવનમાં જે સુનામીના મોજાઓ ઉછળ્યા એ માત્ર 7 ભાવની છે ને એક આખી રમત છે. 27મા ભાવમાંથી 20 ભાવ તો ભગવાનના છે ને સાઈડમાં મૂકી દો. આપણે એકવાર રિપીટ કરીએ. 27 ભાવ, તિર્યક ગતિનો 1 ભાવ, નરક ગતિના 2 ભાવ, દેવલોકના 10 ભાવ અને મનુષ્યના 14 ભાવ. આ રીતે 14, 10, 2 અને 1 27 ભાવ થઈ ગયા. કેટલા ઈજી 27 ભાવ છે. હવે આપણે જે બાકી જે 6 ભાવ 7 ભાવ છે ને મહત્વના 7 ભાવ એની ઉપર આપણે વિવેચન જાણીએ છીએ. કારણ કે આમાં જ ભગવાનનું ખરું જીવન પકડાશે. ભગવાન મહાવીરને જાણવા માટે આ ભાવો જાણવા જરૂરી છે. મહાવીર શું છે, ભગવાન મહાવીર કોણ રહેલા છે, 3 જગતના નાથ. અને આજે છે ને આપણે મહાવીરને લોકો સુધી પહોંચાડવા હોય તો મહાવીર સુધી પહેલાં આપણે પહોંચવું પડશે. કયા 6 ભાવ મહત્વના છે ને આ 7 ભાવ મનુષ્યના છે. 14 ભાવ મનુષ્યના હતા, એમાંથી 7 ભાવ મહત્વના છે, એમાંથી 6 ભાવ અતિ મહત્વના છે. કયા પહેલાં જાણી લઈએ. પહેલો ભાવ નૈસાળનો ભાવ, ત્રીજો ભાવ મરીચનો ભાવ, 16મો ભાવ વિશ્વભૂતિ રાજકુમારનો ભાવ, 18મો ભાવ ત્રિપુષ્ટ વાસુદેવનો ભાવ, 23મો ભાવ પ્રિયપિત ચક્રવર્તીનો ભાવ, 25મો ભાવ નંદન રાજર્ષિનો ભાવ અને 22મો ભાવ સામાન્ય મનુષ્યનો ભાવ જેનો નામ નથી મળતું અને 27મા ભાવમાં તો ભગવાન બની ગયા, તીર્થંકર બની ગયા. બસ આ 7 ભાવમાં જે પણ કમાલ થઈ ને ભગવાનના જીવનમાં એ કમાલ જાણવા જેવી છે. ચલો આપણે સૌથી પહેલાં આપણે વિચારીએ છીએ નૈસાળનો ભાવની વિચારણા કરીએ કે નૈસાળના ભાવમાં ભગવાને એવું શું કર્યું. હું છે ને ઘણીવાર લોકોને કહું છું કે મહાવીરને જાણવા હશે તો તમારે નૈસાળને સમજવું પડશે. તમે નૈસાળને સમજો તો મહાવીર આપોઆપ તમને જણાવી જવાના. મહાવીર કઈ હાઈટે પહોંચ્યા ને એ નૈસાળના ભાવમાં છે. તમે વિચારો, નૈસાળના ભાવમાં એક ગામના મુખી છે, સામાન્ય વ્યક્તિ છે. કોઈ ધર્મનો ઉપદેશ સામે આ છે ને સહજ ધર્મ કેવો આવડે, સહજ ધર્મ કેવો કરવાનો હોય એને પહેલેથી જીવનમાં એક સંકલ્પ કર્યો. બહુ સજ્જન, બહુ ભદ્રિક અને બહુ સજ્જન આત્મા છે અને મનમાં વિચાર કર્યો કે ભાઈ એવો આપણે નક્કી કરીએ કે દાન દેઈ ભોજન કરું. બસ મારો નિયમ કે અતિથિને જમાડ્યા પછી મારે જમવાનું, બાકી જમવાનું નહીં. આવો નિયમ કર્યો, સંકલ્પ કર્યો. મુખી બન્યો. રાજાનો ઓર્ડર આવ્યો કે જંગલની અંદરમાં જાઓ, લાકડા કાપો, મારે એક રથ બનાવવો છે, મને લાકડા મોકલાવો. એટલે જંગલમાં આખા સ્ટાફ લઈને ગયો. હવે તમે જોજો આ છે ને નૈસાળના ભાવમાંથી જાણવા જેવું છે કે પોતાનો લીધેલો નિયમ જે પારે છે એ નૈસાળ બને છે અને આ જ નૈસાળ આવતીકાલે મહાવીર બને છે. આપણે છે ને વારે તે વારે નિયમ દઈએ તો છૂટ લેવા તૈયાર થઈ જઈએ. મને આમ નહીં ફાવે તો છૂટ, પૂજા કરીશ બીમાર નહીં હોવ તો, પૂજા કરીશ વરસાદ નહીં આવે તો, પૂજા કરીશ બહુ ગરમી નહીં હોય તો, રાત્રિ ભોજન કરીશ લગ્ન નહીં હોય તો. અરે ભાઈ આ બધા નીતિ નિયમમાં છે ને બાંધછોડ ન ચાલે. તમે આ જુઓ નૈસાળના ભાવની અંદરમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, કોઈ બાંધછોડ નહીં. નિયમ દીધો મતલબ પાડી બતાવો. જંગલની અંદરમાં આવ્યો, લાકડા કપાઈ ગયા, ઢગલા થઈ ગયા. સ્ટાફ કહેવા માટે આવે પધારો સ્વામી, પધારો માલિક, જમવાનું તૈયાર છે. નહીં ભાઈ જમવા નહીં આવું, અતિથિને નહીં આવું. હવે સાહેબ આ જંગલમાં અતિથિ ક્યાંથી મળે? इस जंगल में अतिथि कहाँ से आएंगे, मेहमान कहाँ से मिलेंगे? आप भोजन कर दो, कल 2 जन को खाना खिला देना. नहीं, नियम એટલે नियम तोड़िश नहीं. पर साहेब ये जंगल में मेहमान कहाँ से लेके आएंगे, अतिथि को कहाँ से लेके आएंगे? जो जैन धर्म पाम्यो નથી, સામાન્ય ગૃહસ્થ છે, બહુ સામાન્ય મુખી રહેલો છે. પરંતુ જોજો સજ્જનતા કેવી છે. આ મહાવીર બનવાના બીજ અહીંયા પડેલા છે. નિષ્ઠા, પ્રમાણિકતા, વફાદારી, આ બધા ગુણો છે ને નૈસાળના જીવનમાં હતા ત્યારે મહાવીર સુધી પહોંચ્યા છીએ. આપણે ન ધર્મને વફાદાર, ન પરિવારને વફાદાર, ન પત્નીને વફાદાર, ન ગુરુને વફાદાર, ન જીવનમાં નિષ્ઠા નિયમ જોવા માટે મળે, ન જીવનમાં કોઈ રીતિ અને ઢંગ જોવા માટે મળે. માત્ર રાજકારણ ખેલવાના, કાવા દાવા કરવાના, પોતાની ખુશીઓ ટકાવી રાખવાની અને એના માટે જે થાય એ કરવાનું. જો આવું કરવા તૈયાર થઈ જઈએ તો માનું ભાવ આપણે મહાવીર નહીં બની શકીએ. આ નૈસાળનો ભાવ શીખવાડે છે. આ નૈસાળના ભાવને જાણવા જેવું છે કે નૈસાળને જાણી લો ને તો મહાવીરને તમે આપોઆપ સમજી શકશો કે મહાવીર બન્યા છે કારણ કે નૈસાળ આવું હતો. માટે દાન દેઈ ભોજન કરું આ મનમાં સંકલ્પ હતો.
અને પોતાના સેવકો બીજા શું આપણો માલિક છે આ જંગલમાં પણ આવી ટેક જાળવે છે. શેઠ એક કામ કરીએ, ઝાડ ઉપર ચડીને જોઈએ કોઈ અતિથિ દૂર દૂર સુધી હોય તો. અને તમે કેમ? હું જોઉં ને, મારો અભિપ્રાય છે, હું પોતે જોઈશ. સેવકો હતા, પોતે ઝાડ ઉપર ચડ્યા, ઝાડની ટોચ ઉપર ગયા. ગરમી છે, ભૂખ લાગી છે, પોતે માલિક છે, પોતે આજની ભાષામાં જેને સરપંચ કહેવાય, સરપંચ બન્યો છે, મુખી છે, છતાં પણ પોતે ઉપર ચડ્યો અને આમ છે ને નેજવું કરીને જોવે છે, દૂર દૂર નજર નાખે. ત્યાં છે દૂર જંગલની અંદર એક સફેદ કપડાવાળા કોઈ વ્યક્તિ દેખાયા. અરે અરે, અતિથિ છે, ભૂલા પડેલા કોઈ અતિથિ આવે છે, જાઓ હું લેવા જઉં છું. અને એ વખતે સેવક કે સાહેબ અમે લેવા જઈએ? નહીં નહીં, લેવા હું જઈશ, મારો અભિપ્રાય હું લેવા જા. જોજો આ નિષ્ઠા પ્રમાણિકતા ડગલે પગલે કેવી દેખાય છે નૈસારની. ખાલી નૈસારને કલાક વર્ણવા હોય તો પણ નૈસારની વાતો ઓછી પડે, કારણ કે મહાવીર બનવાના બીજ અહીંયા પડેલા હતા. અને પોતે લેવા ગયા. જોયા તો જૈન સાધુ હતા, કોઈ સાધુની ઓળખ નથી, साधु कौन से खबर नहीं, बस अतिथि आवे, हो पधारो सन्यासी संत जी, आप इस घने जंगल में कहाँ से आ गए? अरे भाई साहब, हमारा बड़ा समुदाय था, मैं एक रास्ता चुन गया, रास्ता भूल भटका हूँ और मुझे रास्ता, चलो महाराज जी रास्ता मिलेगा, पहले भोजन ले लो. महाराज जी ने ले आया, महाराज जी ये खाना है, आपको चाहिए इतना खाना खा लो, आपको जो चाहिए मन पसंद करो, फिर हम भोजन करेंगे. हमारा अभिग्रह है. महाराज जो कि छे मानस सज्जन लागे छे, आटला जंगलमां पण आवी भावना छे, पोते મને લેવા માટે આવે, પોતે ગામનો મુખી લાગે, સરપંચ છે, આટલા નોકર છે તોય લેવા માટે આવ્યો. ભાઈ અમે જૈન સાધુ છીએ, અમે જાતે ન લઈએ, તમે જે આપો અમે લઈએ. ઠીક છે મહારાજ, બોલો શું આપું? એમ નહીં, તમે એક એક બોલતા જાઓ, અમને જે ઈચ્છા લેતા દેશું. મહારાજે પાતળા ખોલ્યા અને વોરાવતા ગયા. પછી આ પહેલી ગોચરી વિચારો, એ મહાત્માને પણ ધન્યવાદ છે કે એમને નૈસાને ઓળખી બતાવ્યો અને જોયું કે આ તો કોઈ છે ને કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે. આની અંદરમાં ભલે સાદો સિમ્પલ માણસ છે, પણ આમાં કોઈ વિરાટ વટવૃક્ષ છુપાયેલું છે. આ માણસે સાદો જવાય ને, મહારાજ ઓળખી ગયા આ વિશિષ્ટ વ્યક્તિ છે. મહારાજ પણ હોશિયાર હશે અને ધન્ય છે મહારાજને કે જેને નૈસાર મહાવીરના આત્માના નૈસારે પહેલી ગોચરી વોરાવી, ગોચરી પાણી વોરાવી. મહારાજ હવે જંગલમાં રસ્તો બતાવી દો. સેવક કે સાહેબ અમે રસ્તો બતાવી આવીએ ને? નહીં નહીં, રસ્તો બતાવવા હું જઈશ, હું બધું જઈશ. જાતે ઝાડ ઉપર ચડ્યા, જાતે સ્વયં લેવા ગયા, खुद महात्मा को गोचरी वेराई અને પોતે ભૂલા પડેલા મહાત્માને રસ્તો બતાવવાની અંદરમાં ગયા. અને એની નમ્રતા, એની સારસતા, એની નિખાલસતા, એનું છે ને નમ્રતા, આ જોઈને મહારાજ કે આટલો મોટો સરપંચ આવો નમ્ર છે. भाई आपने तो मुझे रास्ता दिखाया, मगर आपको रास्ता कौन दिखाएगा? महाराज मैं तो जान पहचान वाला हूँ, सारा जंगल का रास्ता मुझे पता है. भाई ये तो संसार का जंगल, ये तो जंगल का जंगल है, मगर संसार के जंगल में आप भूले पड़ते हो, आपको वो रास्ता पता है? देव गुरु ओळखावी यारे विधो दियो विधि नवकार. त्याने देवगुरुની ઓળખાણ આપી, નમસ્કાર મહામંત્ર આપ્યો. બસ આ પહેલી મહાત્માની ભેટ અહીંયા મહાવીર બનવાના બીજ પડી ગયા. મહાત્માએ જોયું કે આ તો સરળ આત્મા છે, એને ખાલી હાથે ન જવા દેવાય. મહાનુભાવો, દેવ અને ગુરુ આને કહેવાય, ધર્મ આને કહેવાય, નૌકર આને કહેવાય, આને જીવન કહેવાય. સાવકના 12 વર્ષ સમજાવ્યા અને ભાવ વિભોર બનીને જે સમજ્યો છે, જગતના જીવોને જે ધર્મ પમાડવાનો આત્મા હતો એ આત્મા અહીંયા ધર્મ પામ્યો. એટલે હું તો ઘણીવાર કહું છું કે ભૂલા પડેલા મહાત્માને રસ્તો બતાવવા માટે નૈસાર ગયા તો પોતે રસ્તે ચડી ગયા અને મહાવીર સુધી પહોંચી ગયા. આ છે ને નૈસારના ભાવની ખાસિયત છે. નૈસારમાંના ભાવમાંથી આ શીખો. મહાત્માને ગોચરી માટે બોલાવવા માટે જવાનું તો મહાત્માને મૂકવા માટે પણ આવવાનું. આ તો વિનંતી કરે, મહાત્મા મારા ઘરે પધારજો ને, ત્યાં તમારું ઘર આવ્યું, માજી અહીંયાથી સીધા જજો, પછી જમણે વળી જવાનું, પછી ડાબે વળવાનું, પછી મારી સ્ટેજ જવાનું, પછી મારી જમણે વળી જવાનું, ત્યાં ફલાણું બિલ્ડિંગ છે, એના પાછળ મારો પાછળ નંબરનો ફ્લેટ રહેલો છે. અરે દોસ્ત, આવી રીતે મહાત્માને ન કહેવાય, તારે લેવા માટે આવવું છે. આ નૈસાના ભાવમાંથી શીખવા માટે મળે છે. અતિથિને લેવા જવાનું, અતિથિને વરાવવા જવાનું, અતિથિને જાતે વરાવવાનું. આ છે ને આજે મેં ઘણીવાર જોયું છે કે સંઘની અંદરમાં છે ને કલ્પસૂત્રની વ્યવસ્થાઓ, મહાત્માની વ્યવસ્થાઓ ઉપાસેના માણસો કરે અને આગેવાન શું કરે તો પેઢીમાં બેઠા બેઠા રાજ કરે. એને ખબર છે આ નૈસાર બનો તો આવતીકાલે મહાવીર બનશો તો આ તમારા સ્ટાફવાળા કરશે, પાંડુ અને છે ને પાંડુ અને રંગુ કરશે તો આવતીકાલે રંગુ અને પાંડુ મહાવીર બનવાના. તમે તો છે ને ખાલી અને એ લોકો ખાલી બેસી રહેવાના. આ નૈસારમાંથી ઘણી ઘણી વસ્તુ શીખવા જેવી છે. ચલો, આ નૈસારના ભાવમાંથી દાક્ષિણ્યતા, એનું ઔચિત્ય, એની ઉદારતા, એનું આતિથ્ય સત્કાર, એની પ્રમાણિકતા, એની નિષ્ઠા, નિયમને જાળવવાની વફાદારી, આ કેટલા બધા ગુણો આ નૈસારના ભાવમાં જોવા માટે મળે છે. અહીંયાથી ભગવાન કાર કરી અને દેવલોકની અંદરમાં ગયા. ત્યાંથી ભગવાનનો મનુષ્યનો જે વિશિષ્ટ ભાવો છે, મનુષ્યના 6 ભાવો આપણે જોવાના છે. એ બીજો ભાવ છે મરીચીનો ભાવ. આ ભાવની અંદરમાં ભગવાને એક નાનકડી 3 ભૂલ આ ભગવાને ભાવમાં મોટી કરી. આમ તો બહુ સારું કાર્ય કર્યું. સમવર્ષણ જોઈને દીક્ષા લીધી. ભરત ચક્રવર્તીના ભગવાન દીકરા હતા અને તીર્થંકરની એક દિશાથી આખો સંસાર ભગાવી નાખ્યો. હું તમને છે ને મરીચીના ભાવમાં ઘણો સંદેશા બતાવવા માટે માગું છું. મહાનુભાવો યાદ રાખજો, દીક્ષા લેનારો તીર્થંકરનો આત્મા છે.
દીક્ષા આપનારા તીર્થંકરના આત્મા છે અને દીક્ષાના સમયની અંદરમાં ચક્રવર્તીને 64 ઇન્દ્રો હાજર છે, છતાં પણ એવા મહાત્માને સંયમનો વેશ છોડવો પડ્યો હોય તો આજના સમયમાં કોઈ છદમસ્ત ગુરુ છદમસ્તને દીક્ષા આપે અને કર્મના ઉદયના કારણે વેશ છોડે અથવા તો કોઈ નાનકડું ભૂલ કે પતન પામે તો નિંદા ટીકા નહીં કરતા તીર્થંકરનો આત્મા પણ દીક્ષા લે છે, તીર્થંકરનો આત્મા દીક્ષા આપે છે. ચોથા આરાનો સમય હતો અને આશીર્વાદની અંદરમાં 64 ઇન્દ્રો આશીર્વાદ આપનારા, ઇન્દ્રો આશીર્વાદ આપનારા તમારા જેવા નિંદકો. અહીંયા દીક્ષા લેનારો છદમસ્ત, દીક્ષા આપનારા પણ છદમસ્ત ગુરુ છે અને માનો કોકની નાનકડી ભૂલ થાય ને વેશ છોડે ને તો નિંદા બિંદા નહીં કરતા, ટીકાઓ નહીં કરતા, સાધુને છે ને આરોપીના પિંજામાં ઊભા નહીં રાખતા. આ શીખો છો મરીચીના ભવમાંથી આ જાણવા જેવું છે. મરીચે દીક્ષા તો લઈ લીધી પરંતુ સંયમ જીવન બહુ કઠિન લાગ્યું. નવો વેશ રચે તેની વેરા વિચારે સંકિત પાકું હતું. કહેતા હતા ભાઈ સાચો ધર્મ ત્યાં છે, ધર્મ ત્યાં લો, દીક્ષા ત્યાં લો, હું ખોટો છું. આ તો છે ને હું સાધુ સાચો નથી, મારી સહજ નથી થતું, માટે મેં છત્ર રાખ્યું, પગે પાવડી પહેરું છું, માથે છે ને ચોટલી રાખું છું, છત્ર ધારણ કરું છું, સ્નાન કરું છું અને આ બધો છે નવો વેશ રચીને જાય એમ સંકિત અંદરમાંથી પાકું છે. ત્યાં સુધી કશું વાંધો હતો. અને હું છે ને ઘણી વાર લોકોને કહું છું, મરીચી સંયમ છોડ્યું ત્યારે એક કોટાકુડી સાગરપંનો સ્થિતિવાળું નિજગોત્ર નથી બાંધ્યું છે ને જ્યારે વિચારો ભ્રષ્ટ થયા માટે. મરીચીના આત્માએ અહીંયા 3 ભૂલ બહુ મોટી કરી. મહાનુભાવો ધ્યાન રાખજો, આચાર ભ્રષ્ટ, વિચાર ભ્રષ્ટ અને ઉચ્ચાર ભ્રષ્ટ આ જીવનમાં ક્યારે પણ નહીં બનતા. જો બનશો તો જીવનમાં હાહાકાર મચી જવાનું. આચાર ભ્રષ્ટ એટલે જે આચારો જીવનમાં સ્વીકાર્યા છે, જે નિયમો જીવનમાં લીધા છે, જે બાધા અને અભિગમ લીધા છે એમાં કોઈ બાંધછોડ નહીં. પાડ્યા એટલે લેવાના અને કોઈ ઉત્તમ ગુરુ ભગવાનની સલાહ મુજબ સલાહ લીધા પછીમાં ફેરફાર જાતે ફેરફાર ન કરી શકાય. આ છે ને આચાર ભ્રષ્ટ બન્યા. હાથીદંડીનો વેશ લીધો, અહીંયા આચાર ભ્રષ્ટ બન્યા. તો સુધી વાંધો હતો નહીં. સમજી રાખજો, આચાર ભ્રષ્ટ બન્યા છે ને માટે એક કોટાકોટીનો સંસાર નથી વધ્યો. તમને ખબર છે ક્યારે વધ્યો છે? વિચાર ભ્રષ્ટ બન્યા. વિચાર ભ્રષ્ટ ક્યારે બન્યા? હવે એક વખત બીમાર પડ્યા, સેવા કરવા માટે કોઈ આવ્યું નહીં. ત્યારે મનમાં વિચાર્યું કે એક ચેલો જો મળી જાય તો આપણને સેવા કરે. આ બધા તો મારી સેવા નહીં કરે, મારી ઘરડપણમાં મારું કોણ? અને એ વખતે કપિલ આવ્યો. તવા મળ્યો કપિલ વિવેક અને કપિલ નામનો રાજકુમાર આવ્યો. દેશના સોની વૈરાગ્ય પાસે, રાજપુત્ર કહે તુમ પાસે, અમે ચારિત્ર રહેશું ઉલ્લાસે, અમે તમારી પાસે દીક્ષા લેવા તૈયાર છીએ. ત્યારે મરીચી કહે છે કે દીક્ષા લો ભગવાન પાસે, ધર્મ ત્યાં છે, શું ધર્મ અહીંયા નથી? અને એ વખતે બસ આમ છે ને જીભ ફીસલી ગઈ, સ્લીપ ઓફ ટંગ, જીભ ફીસલી પડી અને બોલી ગયા, ધર્મ કવિલા, ધર્મ ત્યાં પણ છે ને ધર્મ અહીંયા પણ છે, ધર્મ અહીંયા પણ છે. અને પોતાના અધર્મને ધર્મ જાહેર કરી દીધો. આ છે ને વિચાર ભ્રષ્ટ બન્યા અને ઉચ્ચાર ભ્રષ્ટ બન્યા અને એક કોટાકોટીનો સંસાર ત્યાં આગળ ભગવાનના મોઢે લખાઈ ગયો. આ લખાઈ ગયું. ત્યાં ભગવાને 2 ભૂલ બહુ મોટી કરી નાખી. એક તો ભગવાન આચાર ભ્રષ્ટ બન્યા, ભગવાન વિચાર ભ્રષ્ટ બન્યા અને ભગવાન ઉચ્ચાર ભ્રષ્ટ બન્યા. હવે જ્યારે સમવસરમાં ભગવાનને સવાલ પૂછ્યો ભરત ચક્રવર્તી કે પરમાત્મા આ સભાની અંદરમાં કોઈ તીર્થંકરનો આત્મા છે, મારે દર્શન કરવા છે, કોઈ તીર્થંકરનો આત્મા છે. જો ચક્રવર્તી ભરતને પણ કેવા મનમાં સવાલો આવતા હતા. અરે પૂછવાની હાથ કંકરને આશ્રી આ તારો દીકરો છે ને મરીચી, જેને નવો વેશ બનાવ્યો છે ને એ જ તારો દીકરો 24મો તીર્થંકર બનવાનો છે અને પ્રથમ વાસુદેવ બનવાનો છે. શું વાત છે? આ મારો દીકરો તીર્થંકરનો આત્મા છે, મહાવીર બનવાના છે. સીધા ઉઠીને આવ્યા મરીચીની પાસે. મરીચીને નમીને પ્રદક્ષિણા રહેતા, નમી વંદીને એમ કહેતા, તમે તીર્થંકર બનવાના, તમે પ્રથમ વાસુદેવ બનવાના, તમે ધર્મ ધુરંધર બનવાના. ઓહો, તમને મારા નમસ્કાર છે. અને એ વખતે છે ને ભરત ચક્રવર્તી તમારા વેશને નથી બંધતો, તમારા તીર્થંકરના આત્માને બંધું છું. પણ એમને અભિમાન કર્યું, જોયું મને વંદન કરે છે. મારે 3 પદવીની છાપ, બાપા જે ચક્રી બાપ, અમે વાસુદેવ ધ્રુવ થઈશું, કુલ મારું ઉત્તમ કહીશું. નાચે કુલ મદસુ ભરાણો અને નીચ ગોત્ર ત્યાં બંધાણ. વિચારો માનુભાવો, મરીચીના ભવની અંદરમાં બાઢેલું ગાઢ નીચ ગોત્ર કર્મ ભવો ભવ તો ઉદયની અંદરમાં આવ્યું. એક કોટાકોટી સાગરો પણ પસાર થયો, 11,80,645 નાચ ખમણ કર્યા તો પણ એ કર્મ ન તૂટ્યું. અને તીર્થંકરના ભવની અંદરમાં 82 દિવસનું બચેલું કર્મ પોતાનો હિસાબ માગવા માટે હાજર થઈ ગયું અને ભગવાને દેવાનંદાની કુક્ષીમાં 82 દિવસ રહેવું પડ્યું. શું આ ભગવાનનું જીવન છે? આપણને શીખવાડે છે કર્મ બાંધતા વિચાર કરજો માનુભાવો, નહીં તો તમારા છે ને જીવનના રામ રમી જશે. નાનકડી ભૂલ કરી નાખી, અરે રાત્રિ ભોજન કરાય, બધા કરાય છે, ના કેમ કરાય? આ ઉચ્ચાર ભ્રષ્ટ બની ગયા. આવા ઉચ્ચારો નહીં બોલો. બધા પાપ કરે છે, બધાને પાપ લાગશે તો મને પણ લાગશે. આ ઉચ્ચાર ભ્રષ્ટ બન્યા. અરે બધા કરે, આપણાથી પણ કરાય. આ વિચાર ભ્રષ્ટ બન્યા.
આચાર ભ્રષ્ટ કરતાં વિચાર ભ્રષ્ટતા મોટી છે અને વિચાર ભ્રષ્ટતા કરતાં ઉચ્ચાર ભ્રષ્ટતા મોટી છે. આ ત્રણ પાપ જીવનમાં ક્યારેક આજે છે ને લોકો વારે તહેવારે બોલતા જાય, અરે બધા સાધુઓ આવા, બધા સંઘો આવા, બધા લોકો આવા છે, દુનિયા બેકાર છે. ખુદને ખરાબ કહેવાની હિંમત રહી નથી, માટે લોકો કહે છે કે જમાનો ખરાબ છે. નહીં, આવું નહીં બોલતા. પ્લીઝ મહેરબાની કરીને તમે એક સાધુની ભૂલ જોઈ, સાધુ ખોટો હોય પણ હોઈ શકે છે, પણ એના કરતાં તમે જો આવો ઉચ્ચાર કરશો ને, હવે બધા સાધુઓ આવા જ છે, જોઈ લો સાધુ બધા કેવા હોય છે, આ ઉચ્ચાર સ્પષ્ટ નહીં કરો. એક કોટા કોટીનો સંસાર વધી ગયો આ મરીચીના આત્માનો, ભગવાન મહાવીરના આત્માનો, અને સંસારમાં ભગવાન રખડતા ગયા, કારમાં દુઃખોને સહન કરતા ગયા. ચલો, આ આપણે જોયો છે મરીચીનો ભવ જોયો. આ 6 ભવ તો છે ને અતિ વિશિષ્ટ છે, કલાકના કલાકો નીકળી જાય. 16મા ભવની અંદરમાં ભગવાન આવ્યા છે વિશ્વભૂતિના ભવની અંદરમાં. અહીંયા ભગવાને દીક્ષા પણ લીધી, મનુષ્યનો ભવ મળ્યો, પણ અહીંયા પણ ખાલી એક નૈસાના ભવમાં ભગવાને ભૂલ નથી કરી, મરીચીના ભવમાં ભૂલ કરી, સંસાર વધાર્યો. વિશ્વભૂતિના ભવની અંદરમાં ઓલો છે ને ભાઈ હસ્યો, વૈશાખ નદી પિતરિયા હસ્યા, ગાયે ધક્કો માર્યો, પડી ગયા. ક્યાં ગયું તમારું બલ, ક્યાં ગયું? મજા કરી, અંદરમાંથી હમ ઘવાઈ ગયો, હમ છંછેડાયો અને ઈગો મસાજ થવા માંડ્યો, અને ગાયને ઉછાળી હાથેથી ધરી અને નિયાણું કર્યું કે આ વ્યક્તિને હું મારનારું, મારી તપની મારી તાકાત હોય તો. અને તપની તાકાતના કારણે આ નિયાણું કરી અને શ્રીકૃષ્ણ વાસુદેવ તો બન્યા, પરંતુ છે ને 7મી નરકની અંદર પાછા રવાના થઈ ગયા. એટલે 16મા ભવમાં પણ ભૂલ કરી, શ્રીકૃષ્ણ વાસુદેવના ભવમાં ભૂલ કરી, તમે જોજો મરીચીના ભવમાં ભૂલ કરી, વિશ્વભૂતિના ભવમાં ભૂલ કરી, શ્રીકૃષ્ણ વાસુદેવના ભવમાં ભૂલ કરી. આ ભૂલ ઉપર ભૂલ કરતા ગયા. એટલે આમ જોવા જઈએ તો 3 ભવ તો ભગવાનના ભૂલની અંદરમાં ગયા. જે પણ કાંઈ કમાલ કરી છે ને, માત્ર 23મો ભવ અને 25મો ભવ. 22મા ભવમાં તો નામ મળતું જ નથી, શું હતા ભગવાન. અને હવે 23માં 18મો ભવ શ્રીકૃષ્ણ વાસુદેવનો ભવ, ત્યાં પણ ભૂલ કરી, અહંકાર. અને છે શ્રીકૃષ્ણ વાસુદેવના ભવમાં તમને જોવા માટે મળે શ્રીમંતોની જિંદગીમાં જે ભૂલો આજે શ્રીમંતો કરે છે ને, હું શ્રીમંતોને કહું છું એકવાર તમે ભગવાન ભાવીનો આ છે ને 16મો ભવ જાણી લેજો. એ શ્રીમંતો બહુ છે ને અભિમાન નહીં કરતા, દેખાડા નહીં કરતા, તમારા છે ને પાર્ટીઓના રંગરાજ નહીં કરતા, લોનાવાલા માથેદારમાં લગ્નના જલસા નહીં કરતા. આ પાર્ટીમાં છે ને પૈસાના દેખાડા કરશો, શ્રીમંતાઈની છે ને શ્રીમંતાઈનું પ્રદર્શન કરશો. આ બધું જ કર્યું ભગવાન ભાવીના આત્મા, એને કેવા ડૂચા નીકળ્યા ભગવાનનું જોઈ લેજો. આજના શ્રીમંતને બચવું હોય તો ભગવાન ભાવીનો 18મો ભવ, એના માટે આંખ ખોલવા બરાબર છે. શ્રીમંતાઈની સાથે જે કેટલાક અવગુણો જોડાયા હોય ને, ઘમંડ, ઉદ્ધતાઈ, તોછડાઈ, રૂવાબ, નાચવું, નીચવવું, દેખાડવું, ડબડાવવું, શ્રીમંતોની બસ આટલી જિંદગાણી હોય છે. ફૂલદાની, થૂકદાની, પાયદાની હોય છે, પણ બંગલાઓમાં ક્યાં હવે ખાનદાની હોય છે. આ બંગલાઓવાળાને વાત કરું છું કે 18મા ભવમાં જે અહંકાર કર્યો, ઘમંડ કર્યો, નાની બાબતમાં કોઈને ઉતારી પાડવાના, પૈસાનું ઘમંડ કરવાનું, સ્ટાફવાળાની સામે જેમ તેમ કરવાનું, એક નાનકડા સ્ટાફ સાથે ભગવાને ગેરવર્તન કર્યું. અને કાનમાં શીશુ રેડાડ્યું, ધગધગતું શીશુ નાખ્યું. ઓલો ત્રાહીમામ કરે, પગમાં માફી માગે, મને બચાવો બચાવો કરે, એની છે ને ફરિયાદ ન જાણી. અને ભગવાને આ ભવમાં કર્મ એવું બાંધ્યું કે ખિલ્લા ઠોકાવાનું કર્મ ભગવાને આ 18મા ભવમાં બાંધી દીધું. અને છે ને એ કર્મ ઉદયમાં એવું આવ્યું કે સૌથી ઘોર ઉપસર્ગ બનીને એના ઉદયમાં આવી ગયું. માટે કહું છું શ્રીમંતોને કે પૈસાનું અભિમાન નહીં કરો. આજે ઘમંડેમાં છે તમે છે ને ઘણા અપરાધો કરો છો. ઉદ્ધતાઈ, તોછડાઈ, આમ ભગવાન को नहीं मानते, हम गुरु को नहीं मानते, हम और कुछ नहीं मानते. जलसा करो, मजा करो, रेव પાર્ટીઓમાં જાઓ, ડાન્સ કરો અને વ્યભિચાર કરો, અનાજ સેવન કરો, કોઈના નથી પાડતા. પછી નરકમાં જ્યારે આના હિસાબ ચૂકવવાના વારા આવશે ત્યારે છે ને રડતા પણ નહીં આવડે. ચલો, હવે આપણે આવીએ છીએ 19મા ભવ તરફ. આ ભવની અંદરમાં પરમાત્મા પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા હતા. પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા 23મા ભવની અંદરમાં. 22મા ભવમાં તો નામ નથી મળતું. અહીંયા પણ ભગવાને સંયમ જોઈ લીધું, પણ છે ને થોડી ઘણી ભગવાને ભૂલ નથી કરી, થોડું ઘણું જીવન સુધાર્યું. હવે આપણે ગઈએ છીએ 25મા ભવની અંદરમાં નંદન રાજસીનો ભવ. એટલે ભગવાનના જીવનમાંથી શીખવા માટે મળે છે કે હતાશ થવાની કોઈ જરૂરિયાત નથી. 27 ભવમાંથી માત્ર ભગવાનના જીવનનો જો કામનો ભવ ગણે તો માત્ર 2, અને એમાંથી અતિ કામનો ગણે તો માત્ર 1 જ ભવ. ભૂલ કરવાના ભવો ઘણા હતા, પણ ભૂલ સુધારવાના છે ને, તમે છે ને ભલે ભૂલ કરવા માટે તમે પેન્સિલથી 10 વર્ષ ભૂલ કરી, પણ એક રબર હાથમાં આવ્યું તમે ભૂસી નાખી તો 10 વર્ષની બધી ભૂલો સાફ થઈ શકે છે. ભગવાને આ જ કામ કર્યું. નંદન રાજસીના ભવમાં એવી તોફાની બેટિંગ કરી, કર્મની સામે એવા ઝંઝાવાતે ચડ્યા, ઓળખી ગયા આ કર્મોએ મારું બગાડ્યું છે, મને મરીચીના ભવમાં કર્મ બંધાવ્યું,
ત્રિપુષ્ટના ભવમાં કર્મ બંધાવ્યું, વિશ્વપુત્રીના ભવમાં કર્મ બંધાવ્યું, મને નરકમાં મોકલ્યો, મને છે ને ભવો ભવ હેરાન કર્યો, આજ માં લોકોએ મારી પાયમાલી કરી છે, આવો કર્મ મારા મેદાનની અંદરમાં. હવે હું જોઈ લઉં છું કેવા છો. અને સિંહ બનીને આવ્યા, રણ ટંકાર કર્યો. હવે છે ને આ વખતનો ભગવાનનો મિજાજ જુદો રહેલો હતો. આ સુધીમાં તમે મને પછાડ્યો, હવે તમને હું પછાડીશ, આવી જાઓ મારી સામે. અને નંદન રાજસીના ભવની અંદરમાં ભગવાન મહાવીરે 11,80,645 માસ કમણ કરી બતાવ્યા. 1,00,000 વર્ષનું સંયમ જીવનનું પાલન કર્યું. તમને કહું માનું ભાવ, 1,00,000 વર્ષના દિવસ કેટલા થાય? 1,00,000 વર્ષના દિવસ જો ગણો ને આજના હિસાબે તો 3,65,00,000 દિવસ થાય 1,00,000 પૂર્વના આયુષ્યની અંદરમાં. હવે એમાં ભગવાને 11,80,645 માસ કમણ કર્યા. નંદન રાજસીના ભવની ભગવાનની જે સાધના સાથેની ભાવનાની જે વાતો કરીએ, ભાવના અને સાધના અહીંયા કમ્બાઈન કર્યું. જો હવે મૂળ શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. આ ભાવના ભગવાને ભાવી રોમ રોમમાં ભાવના પેદા કરી. આ સુધીમાં આ ભગવાનનો આત્મા હતો કે જે સિંહ બન્યો હતો. એક વ્યક્તિની ભૂલને માફ નહીં કરનારો આત્મા આ ભવમાં એવી ભાવના એ ચડ્યો કે સકલ જીવોના અપરાધોને મારે માફ કરવા છે, બધાને મારે મોક્ષે પહોંચાડવા છે. જ્યારે આત્માનો વિકાસ થાય ત્યારે ક્યાં વિકાસ થાય ને એ જોવા માટે મળે છે. ત્રિપુષ્ટના ભવમાં સૈયા પાલકની ભૂલને માફ નહીં કરનારા અહીંયા ભગવાન જગતના સર્વ જીવોના ભૂલો અને અપરાધોને માફ કરવા તૈયાર થઈ ગયા છે. અને ભગવાન મહાવીરના ભવમાં જુઓ, પરમાત્માએ કેટલા જીવોની ભૂલોને માફ કરી છે. બસ આ ભગવાન મહાવીરનો વિકાસ ક્રમ છે. અને 11,80,645 માસ કમના કેટલા ઉપવાસ થાય ખબર છે? 3,54,19,350 ઉપવાસ થાય 11,80,645 માસ ખમણની અંદરમાં. હવે વિચારજો, 3,65,00,000 દિવસ થાય છે. 3,65,00,000 દિવસમાં ભગવાન મહાવીરના આત્માએ 3,54,19,350 દિવસ તો ઉપવાસ કર્યા છે. તો વાપરવાના દિવસ કેટલા આવ્યા? માત્ર 19 લાખ દિવસ માત્ર ભોજન કર્યું. બાકી 3,65,00,000 દિવસમાંથી 3,54,19,350 ભગવાન તો ઉપવાસ કર્યા. શું ભગવાને અહીંયા આમ છે રંગ રાખી દીધો છે? શું ભગવાન આમ જંગે ચડેલા છે? ભગવાને કર્મનો ખાટલો બોલાવી નાખ્યો. બસ આ ભાવમાં ભગવાને તીર્થંકર નાગરમાં નિકાસિત કર્યું. આ આખી કથા દેવલોકની અંદરમાં ઇન્દ્ર મહારાજા હૈણે ગમે દેવતાને કહે છે. અને આપણે આ કથાને જાણીએ છીએ કલ્પસૂત્રના માધ્યમ દ્વારા. ભગવાનના જીવનમાંથી આપણને આ જાણવા માટે મળે છે. અને ભગવાન મહાવીરના આત્માએ એ ભવમાં તીર્થંકર નાગરમાં નિકાસિત કર્યું. ત્યાંથી પરમાત્મા 10મા દેવલોકની અંદરમાં ગયા. અને ત્યાંથી પરમાત્મા આ ગયા ભવના 82 દિવસના નીચ ગોત્રના કર્મના અંતરાયના કારણે મરીચીના ભવમાં બાંધેલું છે નીચ ગોત્ર કર્મ, અહંકાર કર્મ. આજે છે ને ઘણા લોકો ઘમંડ કરે, અભિમાન કરે, અમે આવા. દોસ્તો આવા અભિમાન કરવા જેવા નથી. અભિમાન રાજા રાવણના પણ નથી રહ્યા, રાજા મુંજના પણ નથી રહ્યા. શું કામ અભિમાન કરવાના? સંઘના આગેવાન બનો, અભિમાન નહીં કરો. બહુ તોડની અંદરમાં નહીં ફરો, છાતી કાઢીને નહીં ફરો. આ ખુરશીની મહત્તા છે. આવતીકાલે ખુરશી જશે ને, તમારી કોડીની પણ કિંમત નથી થવાની. આ ભગવાનનું આપણે જીવન બતાવે છે. ચલો, આ પરમાત્મા 82 દિવસ રહ્યા. હવે ગર્ભનું સંવહન ક્યારે થયું? તો કે આસો મહિનાની કૃષ્ણ પક્ષની 13મી મધ્યરાત્રિએ દેવાનંદાની કુક્ષીમાંથી ભગવાન 82 દિવસ પૂર્ણ થયા. ત્યારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની અંદરમાં ચંદ્રનો યોગ હતો. અને એ સમયની અંદરમાં સિદ્ધાર્થ રાજાના તિસલા રાણીની કુક્ષીની અંદરમાં ભગવાન મહાવીરનું સંવહન કરવાની અંદરમાં આવ્યું. અને એ રાતની અંદરમાં ભગવાન મહાવીરની માતાએ 14 પ્રકારના સ્વપ્નો જોયા. હવે આપણે એ વિચારવું છે કે એ સમયની અંદરમાં આટલી બધી સન્નારીઓ હતી, આટલી બધી સ્ત્રીઓ હતી, આટલી બધી એક ટક્કર મારેલી રાજ રાણીઓ હતી. એ બધામાંથી કુદરતે એટલે કે ઇન્દ્ર મહારાજાએ માત્ર ભગવાન મહાવીરની માતા તરીકે તિસલા રાણીને જ પસંદ કેમ કર્યા? બસ એ જાણવા જેવું છે. એ વાત બતાવીને આ પ્રવચન પરિપૂર્ણ કરું છું. તિસલા રાણી જેવી મા બનવું હોય, જેને ઈચ્છા થાય કે મારી કુંખે આવ્યા તરણ તારણ જહાજ, મારી કુંખે આવ્યા સંગ તીરથની લાજ, હું તો પુણ્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ. આ શું તિસલા રાણી ગૌરવ છે? આકાશમાં માથું ઊંચું કરીને ફરી શકવાનો હક છે, અધિકાર છે તિસલા રાણીને. 3 જગતનો નાથ દીકરો બન્યો છે, દેવાધિદેવ દીકરો બન્યો છે, ઇન્દ્રો જેના સેવક છે એવો દીકરો બન્યો છે, જગતના સર્વ જીવોને અભયદાન આપે એવો દીકરો મળ્યો છે, જગતના સર્વ જીવોને રસ્તો બતાવે એવો દીકરો બન્યો છે, જગતના સર્વ જીવોનું કલ્યાણ કરે એવો દીકરો મળ્યો છે. આવો દીકરો જેને હોય એની માં કેમ ન બોલે કે મારી કુંખે આવ્યા અને હું તો પુણ્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ? પોતાની જાતે ઇન્દ્રાણી કેમ ન માને તિસલા રાણી? આવી જેને પોતાના જીવનમાં ગૌરવની ક્ષણો પ્રાપ્ત કરવી હોય તો હોય બહેનો, એ સાવિકાઓ જીવનમાં છે ને 6 વસ્તુ જીવનમાં લઈ આવો. હું સમજુ છું કે તમારી જીવનમાં બહુ કપરી કસોટી છે. હું સમજુ કે તમને અન્યાય બહુ થાય છે. હું છે બધું જોઈ આપું છું, મને ખબર છે.
હું તમારે આ જીવનને બહુ ઊંડાણથી જાણું છું. મારી પાસે ઘણી બહેનો આવી જ્યારે પોતાની વિતક ખોલે, જ્યારે પોતાની કર્મ કહાણી રજૂ કરે, હું સમજુ અન્યાય થાય છે. પુરુષ જ્યારે તમને સાચી સમજતી નથી, સમજુ છું બેન, પરંતુ તમારે છે ને તીસરા રાણી જો બનવું છે, તમારે 6 વસ્તુની કિંમત ચૂકવવી પડશે. ચલો બતાવી દઉં. તીસરા માતાનું ગૌરવ પ્રાપ્ત કરવું હોય એને 6 પ્રકારના સૌંદર્ય જોઈએ. પહેલા નંબરમાં જોઈએ છે વસ્ત્રનું સૌંદર્ય. તમને ખબર છે વસ્ત્ર સૌંદર્ય એટલે સારા વસ્ત્ર પહેરવા એ નહીં, એવા વસ્ત્ર પહેરવાના જેનાથી તમારું સૌંદર્યના દર્શન થાય પણ સૌંદર્યના પ્રદર્શન ન થવા જોઈએ. આજે તમે જુઓ શ્રીમંતોના ઘરની અંદરમાં કેવા ઉડફડ કપડાં પહેરાતા હોય છે. થોડું ઘણું શું રૂપ મળી ગયું, થોડી ઘણી શું બ્યુટી મળી ગઈ, થોડું ઘણું શું શરીરનું સ્ટ્રક્ચર સારું મળી ગયું, થોડું ઘણું શરીરનું શું સારું રૂપ મળી ગયું, જાણે કે દેખાડા કરવાના. તમે જાઓ લગ્નની અંદરમાં જાઓ, ઉડફડ કપડાં, વિભત્સ કપડાં, જાણે છે ને અંગો ઉપાંગો દેખાય કપડાં પહેરવાના, લોકોને વિકારની આગમાં નાખી દેવાના કપડાં. અને આવા કપડાં પહેરે અને પછી માં ઈચ્છા રાખી કે મને તીર્થંકર જેવો દીકરો મળે, નો બેન, ન મળી શકે. તમારે છે ને તમારે આ ભલે દુનિયા એ રસ્તે જાય, દુનિયાને જવા દો. તમે કહો મહારાજી અમે શ્રીમંત છીએ, અમને ફેશન કરવાનો અધિકાર નથી. બેન, અધિકાર છે. દર્શન થાય એવી ફેશન કરો, પરંતુ પ્રદર્શન થાય એવી ફેશન કરવાનો તમને કોઈ અધિકાર નથી. વસ્ત્ર સૌંદર્ય બહુ મોટી કિંમત માગે છે. તમારે છે ને એવા કપડાં પહેરવાના કે જેમાં તમને જોડે કોઈને માતા લાગે કે આ મારી માતા હોત તો, આ મારી બહેન બની હોત તો. આવા છે ને અંદરમાંથી સારા વિચારો આવે છે. શું કામ તમને બુરા વિચારો આવે? આજે છે ને મોટા ભાગે જે રેપ થાય છે, મોટા ભાગે લોકોને છે ને જે ખરાબ કાર્ય કરવાના મન થાય છે ને, મને કહેવા દો એમાં છે ને લોકોની વેશભૂષાઓનું પણ અતિ મહત્વ છે. આપણે આ જ્યારે વાત કરીશું ને ત્યારે છોકરીઓ ગિન્નાય છે કે અમારે કપડાં નહીં પહેરવાના, અમારી ઈચ્છાઓ પૂરી નહીં કરવાની. બેન, દહીં જો આવતીકાલે ખુલ્લું રહેશે તો દરેક કાગડાઓ અંદરમાં ચાંચ મારી જવાના. બેન, પછી દહીએ ફરિયાદ નહીં કરવાની. કાગડાઓ ચાંચ કેમ મારે છે? એ દહીએ છે ને ઉપર ઢાંકણું ઢાંકી રાખવાનું. દહીં ઢંકાય એનું સારું તો રૂપ પણ ઢંકાય એનું સારું છે. એટલે રૂપનું દર્શન ચાલે, પ્રદર્શન ન કરી શકાય. એટલે વસ્ત્ર સૌંદર્ય પણ અતિ જરૂરી છે. બીજા નંબરમાં આવે છે વૃત્તિનું સૌંદર્ય. વિચારો પણ તમારા બહુ સારા રાખવાના. તમને ખબર છે ઘરમાં તમને છે ને તમારી કિંમત કોઈ નહીં કરે, ઘરમાં તમારી તારીફ કોઈ નહીં કરે. ઘરમાં રસોઈઓ મહારાજ રસોઈ સારી બનાવશે તો વખાણ લોકો કરશે. પણ આ કોરોના વાયરસના સમયની અંદરમાં એક સમજદાર સ્ત્રીએ આખા ઘરને સંભાળી લીધું. ઘરમાં નોકર ચાકર નથી આવતા પણ બધાની ફરમાઈશ પૂરી કરી. છતાં પણ પરિવાર જો ધન્યવાદ ન આપે તો છે ને મનમાં નહીં વિચારો મારે કામ નથી કહું જવાનું, શું કામ આવું કામ કરવાનું? આ છે ને વૃત્તિનું સૌંદર્ય છે. વિચારો તમારે સાચવી રાખવાના. તમારે તો પ્રેમથી ખવડાવતા જવાનું, કિંમત કરે કે ન કરે. ચલો ત્રીજા નંબરમાં આવે છે વાણીનું સૌંદર્ય. વાણી પણ એવી બોલો કે કોઈના દિલ ન ગવાય. આજે ઘણી બહેનો ઘરની અંદરમાં એવા શબ્દો બોલે કે જેનાથી સાસુના દિલ ગવાય, સસાના દિલ ગવાય. બેન, તમે છે ને એક સ્ત્રી છો, તમારી બહુ મોટી જવાબદારી છે. તમારા કુખની અંદરમાં આવા ભગવાન મહાવીરના આત્માઓ અવતરે છે અને છે ને એની કિંમત છે. આજે સિદ્ધાર્થ રાજાને કોઈ યાદ નથી કરતું, તીસરા રાણીને કોઈ ભૂલતું નથી. જ્યારે પણ ભગવાનની જે બોલાય ત્યારે છે ને ભગવાનની માતાને પહેલા યાદ કરે છે. તીસરા નંદન વીર કી જય બોલો મહાવીર કી. તો મહાવીરની માતા બનવું છે તો બેન તમારે વસ્ત્ર સૌંદર્ય, વૃત્તિ સૌંદર્ય, ત્રીજા નંબરની અંદરમાં તમારી પાસે વાણીનું સૌંદર્ય પણ હોવું જોઈએ. ચોથા નંબરમાં આવે છે વિનયનું સૌંદર્ય. તમે શબ્દ પણ એવા બોલો ને કોઈને સાંભળવાના ગમે, કોઈને આમ છે તમારા મોઢામાંથી ફૂલ જરે. કોઈ કે રસોઈ નથી બનાવી, બની જશે, ચિંતા નહીં કરો, સબ કુછ હો જાયેગા. પછી ને એ વખતે મનની કમાન જાય, અરે કેટલું સહન કરવાનું, આખા ઘરનું કરીએ તો પણ ઘરમાં કિંમત નહીં. હું સમજુ છું આવું થાય છે, તમારા પ્રત્યે અન્યાય થાય છે અને આ સમાજને છે ને હજી સ્ત્રી દાક્ષિણ્ય નથી આવડતું. અને હું તો ઘણા પુરુષોને સલાહ આપું છું કે સ્ત્રી દાક્ષિણ્ય શીખો, સ્ત્રીઓને માન આપતા શીખો. તમે સ્ત્રીને છે ને આમ તમે હાલતુ ફાલતુ ચીજ નહીં ગણો, તમે સ્ત્રીને કોઈ વસ્તુ નહીં ગણી નાખો. આ છે ને પિક્ચરના ગીતોમાં પણ શબ્દો બોલ્યા, તું ચીજ બડી હે મસ્ત મસ્ત. આ છે ને આ પિક્ચરના શબ્દોએ લોકોને સ્ત્રીઓના સૌંદર્ય અને સ્ત્રીઓ તરફ જોવાની માન નજરનો ભંગ કરાવ્યો છે. આવા ગીતોના કારણે પણ સમાજમાં બહુ ખોટી અસરો ફેલાય છે. ચલો, વિનયનું સૌંદર્ય એટલે સ્ત્રી એટલી વિનયી હોય, વિવેકી હોય, એટલી સમજદાર હોય, એટલી ઠાવકી હોય કે આખા ઘરમાં તમને ખબર છે વસ્તુપાલ તેજપાલના ઘરની અંદરમાં આખા ઘરનો કારભાર સંભાળતા હતા અનુપમા દેવી. એની પાસે આવું સૌંદર્ય હતું. તો આજે આ અનુપમા દેવી 8 વર્ષની ઉંમરમાં મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંતનની સાથે અત્યારે કેવળ જ્ઞાની બનીને વિચરે છે. જોજો કુદરત કેવા મોટી ભેટ આપીને છે. 5મા નંબરમાં આવે છે વિપશ્યના સૌંદર્ય. વિપશ્યના તમારી પાસે થોડું ઘણું છે ને ધ્યાન પણ હોવું જોઈએ, ધર્મ પણ હોવો જોઈએ, ધર્મની સમજ પણ આવવી જોઈએ. આખા પરિવારને ધર્મના રંગે રંગી રાખવો જોઈએ. એવી નવી સ્ત્રી ઘરની અંદરમાં આવે, એવી સમજદાર બનીને આવે, ધર્મ લઈને આવે કે પતિ કંદમૂળ ખાતા હતા, દારૂ પીતા હતા,
અને આખા પતિને આખાના આખા કન્વર્ટ કરી અને ધર્મના માર્ગે રંગે કરી દીધા. યાદ કરો મહિનાને કેવી વિપસ્યના વાળી હશે કે શ્રીપાલને કોઈ જાણતું નહોતું. કોઢી એવા શ્રીપાલને આજે જૈન શાસનનું અમર પાત્ર બનાવી નાખ્યું અને શ્રીપાલ ઉપર લોકોએ સંસ્કૃતના ગ્રંથો લખી નાખ્યા. આ છે ને મહિનાની તાકાત હતી વિપસ્યનાની. વિપસ્યના એટલે ધ્યાન, ધર્મ, ધર્મોની સમજ, કર્મગ્રંથની સમજ. અને 5મા નંબરમાં આવે છે વિશ્વાસનું સૌંદર્ય. સ્ત્રીઓની પાસે વિશ્વાસ હોવો જોઈએ કે આજે નહીં તો કાલે, બધું કાલે સારો દિવસ આવશે. મારે છે ને ઉતાવળ નથી કરવી, મારે ધીરજ ગુમાવી નથી. આવા 6 સૌંદર્ય બહુ વિસ્તાર નથી કરતો, સમય આપણા હાથની અંદરમાં નથી. 1.5 કલાક થવા માટે આવ્યો છે. આજે આ કલ્પસૂત્રનું બીજું પ્રવચન છે. આ બીજા પ્રવચનનો આ સંદેશો જાણી લેજો કે તિસલા માતાનું ગૌરવ જો કરવું છે, તિસલા માતા બનવું છે, આવતીકાલે તીર્થંકરની કોઈ માતા બનવું છે, અથવા તો કોઈ વિશિષ્ટ આચાર્ય ગચ્છાધિપતિ યુગપધાની માતા બનવું છે. યાદ કરો ચંદ્રશેખર વિજયમાની માતા હતી સુભદ્રા માતા, મારા ગુરુદેવ ભુવન ભાનુશ્રીમાની માતા હતી ભૂરીબાઈ, ભૂરીબેન. આ બધી માતાઓને આજે ઇતિહાસમાં અમર બની ગઈ. કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની માતા હતી પાહિણીબાઈ, પાહિણી દેવી. આ બધી માતાઓને આજે એટલા માટે યાદ કરાય છે કારણ કે છે ને આવા 6 સૌંદર્ય એની પાસે હતા. ચલો ટૂંકમાં સમજી લેજો. વસ્ત્રનું સૌંદર્ય, વૃત્તિનું સૌંદર્ય, વાણીનું સૌંદર્ય, વિનયનું સૌંદર્ય, વિપસ્યનાનું સૌંદર્ય અને વિશ્વાસનું સૌંદર્ય. આવા 6 સૌંદર્ય જેની પાસે હશે એ સ્ત્રી ઉત્તમ સંતાનોની માતા બનશે, તીર્થંકરની માતા બની શકે છે. આ ભવમાં નહીં તો આવતા ભવની અંદરમાં. હવે પરમાત્માની માતાને જ્યારે ગર્ભનું સંવરણ થયું અને ભગવાન જ્યારે પોતાની કુક્ષીમાં પધાર્યા અને તિસલા રાણીએ 14 પ્રકારના સ્વપ્ન જોયા. જે સ્વપ્ન દેવાનંદાની માતાએ મોઢામાંથી જતા પણ જોયા હતા, મોઢામાંથી નીકળતા પણ જોયા અને તિસલા રાણીને પોતાના મોઢામાંથી જતા જોયા. એટલે ભગવાન મહાવીરે પોતાની માતાઓને 3 વાર સપના બતાવ્યા. એકવાર દેવાનંદાની કુક્ષીમાં ગયા ત્યારે, એકવાર દેવાનંદાની કુક્ષીમાંથી બહાર નીકળ્યા ત્યારે અને તિસલા માતાની કુક્ષીની અંદરમાં ગયા ત્યારે. આ 3 રીતે સ્વપ્ન જોવા માટે આવ્યા અને આ 3 સપના અને આ 4 સપનાનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. પહેલા સપનાની અંદરમાં વૃષભ જોયો, બીજા સપનાની અંદરમાં આમ છે ને ઋષભદેવ ભગવાનની માતા વૃષભ જોવે છે, ભગવાન મહાવીરની માતાએ પહેલા સપનાની અંદરમાં સિંહ જોયો, બીજા સપનાની અંદરમાં હાથી જોયો, ત્રીજા સપનાની અંદરમાં વૃષભ જોયો અને ત્રીજા સપનાની અંદરમાં સિંહ જોયો અને ચોથા સપનાની અંદરમાં શ્રીદેવી જોઈ. હવે આ શ્રીદેવી અને લક્ષ્મીદેવી અલગ છે. શ્રીદેવી લક્ષ્મીદેવી ન કહેવાય, શ્રીદેવી કહેવાય છે. એની બધી વિશેષ વાતો આપણે આવતીકાલે સવારના પ્રવચનમાં કરીશું. આવતીકાલે 14 સૂક્તનાનું વિશિષ્ટ વર્ણન આવશે અને સાથે હું તમને જૈન શાસ્ત્રનું જબરજસ્ત ભરચક નોલેજ બતાવીશ અને એના પછી સ્ત્રીઓ માટેનું, મહિલાઓ માટેનું અતિ અદ્ભુત પ્રવચન કે સંતાન કેમ થતા નથી, સંતાન આવ્યું તો એની સુરક્ષા કેમ કરવાની, એને સંસ્કાર કેવી રીતે આપવાના, આર્ટ ઓફ પેરેન્ટિંગ, એની બધી જ વાતો આવતીકાલના બીજા પ્રવચનની અંદરમાં આવશે. આજની જેમ બંને પ્રવચનો તમને ઘેર બેઠા સાંભળવા માટે મળશે. ચલો આજનું છેલ્લું સૂત્ર હું તમને સંભળાવી દઉં છું કે તિસલા રાણીએ જે સપના જોયા અને સપનાની અંદરમાં જે સપના જોયા એ સપનાનું છેલ્લું સૂત્ર સાંભળી આજનું પ્રવચન આપણે પરિપૂર્ણ કરીએ. તૈણ તૈયાણી તપડમાય છે હાર નિયાર કે સાગર ગણગણીએ રયર માસ પંડુના સુગંધ દાનવાસીય કવલમૂલમ દેવરાજ ગુંજનમ વર પ્રમાણમ પિચ્છૈ સજલ ઘન વીર ગુંજનમ રજીયમ નિવરાનમ શુભમ સુમગમ સબલખણમ કયમ વિયંબરોરુવમ. આવું ભગવાનની માતાએ 4 સપના જોયા. હવે બીજા 10 સપનાનું વર્ણન આપણે આવતીકાલે કરીશું. શ્રીદેવી અને લક્ષ્મીદેવીમાં શું ભેદ છે એ પણ જાણવા જેવો છે. એ વાત આપણે આવતીકાલે કરીશું. ફરીવાર કહું છું, પહેલા પ્રવચનમાં મેં તમને કીધું કે 14 સૂક્તના ઘર ઘરમાં ઉતારવાના, પારણું ઘર ઘરમાં બનાવવાનું અને જન્મ વાંચન સૂત્ર હું તમને અહીંયાથી મોકલાવીશ. એ તમારે ત્યાં મૂકી દેવાનું અને એ પ્રમાણે ક્રિયા કરતા જવાનું, શ્રીફળ વધેરવાનું અને મન મૂકીને નાચવાનું અને ઘરમાં જન્મ મહોત્સવ મનાવવાનો. તો આ છે ને આપણા માટે આ કોરોના વાયરસ પણ સાર્થક બની જશે. એ વાત ધ્યાનમાં લઈ અને કરતા રહેજો. એ જ મંગલ કામના, મંગલ ભાવના જીના અધિકાર પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ. બીજું પ્રવચન પરિપૂર્ણ કરું છું. પુરીમચરિમાણ કપો મંગલમ ધમાણ તીર્થમે ઈય પરિકૈયા જીન ગણ હરાઈ તે રાવલી ચરિયમ.